જય સ્વામિનારાયણ. 5 વચનામૃત પૂરા થયા. આજે આ 6ઠું વચનામૃત. ખાસ કરીને વિવેક ઉપર ભાર છે. કોણ વિવેકી છે અને કોણ અવિવેકી છે. નાની લાગતી બાબત એ પાયાના ઇમારત જેવી છે. સત્સંગ આપણે કરીએ છીએ પણ એ સત્સંગ રૂપી ઇમારત ક્યાં રહેવાની છે, એનો પાયો શું છે, એ પાયો આજ બાંધ્યો છે. અને આ પાયો જેના જીવનમાં નબળો જણાયો એની સત્સંગ રૂપી ઇમારત જેદી તેદી અવશ્ય પડી જવાની. કારણ કે મહારાજે કહ્યું છે કે જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવે છે એનો પાયો સત્સંગમાં દ્રઢ નથી. એ જેદી તેદી જરૂર વિમુખ થશે. તો એ શિક્ષાને ધ્યાનમાં રાખીને આ સરસ વિવેકની વાત આજે રજૂ કરી છે. પ્રથમ તો વિવેક એટલે શું? વિવેકનો સાદો અર્થ એટલો થાય કે આ સાચું છે અને આ ખોટું છે એવું જે ભાન, એનું નામ વિવેક. આ સત્ય છે, આ અસત્ય છે, એવી જે સમજણ, એનું નામ વિવેક. આ યોગ્ય છે, આ અયોગ્ય નથી, આ અયોગ્ય છે, આ અયોગ્ય છે, એવી જે સરસ મજાની બુદ્ધિમાં વિકતિ પડી જાય, સરસ મજાની, એનું નામ વિવેક છે. સંસ્કૃતના વ્યાકરણ પ્રમાણે તમે જુઓ તો વિચિર પૃથક ભાવે અર્થ થાય કે જુદું પાડવું. પણ વિ ઉપસર્ગ લાગ્યો છે, વિવેક એટલે વિશેષપણે છૂટું પાડવું, વિશેષપણે જુદું પાડવું, એનું નામ વિવેક છે. ખાલી જુદું પાડવું એટલું નહીં, પણ વિશેષપણે જુદું પાડવું, એનું નામ વિવેક છે. કઈ રીતે? કે આપણે કંઈક ભાઈ આ બટેટા છે, આ રીંગણા છે, આ કોબી છે, આ કેરી છે, આ મરચાં છે, એ જુદું જ પાડ્યું, પણ એ વિશેષપણે જુદું નથી પાડ્યું, સામાન્ય રીતે જુદું પાડ્યું છે. એટલે આને જ્ઞાન કહેવાય. ઓળખી કાઢ્યું કે ભાઈ આ કોબી છે, આ રીંગણા છે, આ બટેટા છે, આ ટમેટા છે, આ કેરી છે. એ તો સામાન્ય રીતે 5 વર્ષનો છોકરો સમજી જાય અને જુદું પાડી નાખે. તમારા બાળકને તમે કહી દો કે બેટા શાક બધું લાવ્યા છે એને જરા જુદું પાડી નાખ, તો 5 વર્ષનો બાબો જુદું પાડે કે નહીં? એટલું સામાન્ય જ્ઞાન તો એની પાસે છે. પણ વિશેષ જ્ઞાન એ છે કે તમે એમાંથી કેરી લઈ લીધી તો કેરીના ઢગલામાંથી પછી વિશેષપણે છૂટું પાડી બતાવે કે આ હાફૂસ કેરી છે, આ પાયરી કેરી છે, આ બાટલી કેરી છે, આ લંગડો કેરી છે, આ કેસર કેરી છે. કેરીમાં વિશેષપણે જે જુદું કરી નાખવું, બસ એનું નામ વિવેક. પેલું જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન છે, અને આ વિવેક છે. જાત કેરીની જ છે પણ એમાં વિશેષપણે નોખું પાડી દેવું, એ વિવેકની દ્રષ્ટિ છે. એ અતિશય ઝીણી બાબત છે અને એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી વિવેક હાથમાં જ નહીં આવે. બહુ મોટી બાબત છે, સમજો. તમારે ઘેર મહેમાન આવે તો સદગૃહિણી હોય, તરત વિવેકપૂર્ણ હોય તો સમજી જાય કે આ મહેમાન છે એ ચૂરમા લાપસીનો છે કે પછી ખીચડી કઢી ખવડાવીને વિદાય કરવા જેવો છે. મહેમાન તો બધા આવે છે પણ એ મહેમાનમાં પણ ફરક હોય છે ને.
કોઈ મોટો અધિકારી હોય, કોઈ ઓફિસર હોય, કોઈ પ્રતિષ્ઠિત હોય, કોઈ આબરૂદાર હોય, તો એવી વ્યક્તિપૂર્ણ વિવેકપૂર્ણ રીતે મહેમાનને સાચવી લે. એની પાસે જ્ઞાન હોય બધી રસોઈનું, પણ જેવો મહેમાન છે એવી રીતે એને સાચવી લે, એનું નામ વિવેક છે. ખીચડી વાળો મહેમાન હોય, ખીચડી કઢી જમાડવા જેવો મહેમાન, એને તમે શીરો પૂરી જમાડી દો તેમાં કંઈ ખોટું નથી, એ તો તમારું બહુ સારું વર્તન કહેવાય. પણ સમજો કે કોઈ પ્રતિષ્ઠિત માણસ છે અને ખરેખર ચૂરમા લાપસીનો જ મહેમાન છે, અને એને જો ખીચડી કઢી ખવડાવી દીધા તો મોટી ધમાલ થઈ જાય, મોટી માથાકૂટ થઈ જાય, તમારે વ્યવહારમાં અથડામણનો પાર ન રહે. આ વ્યવહાર છે એમાં પણ વિવેક છે. દક્ષ પ્રજાપતિ સભામાં આવે અને શિવજી ઊભા ન થાય, જો વિવેક, કેટલી ધમાલ બોલી ગઈ. એટલે મહારાજે વચનામૃતમાં સમજાવ્યું કે આ વિવેક તો ગૃહસ્થ હોય કે ત્યાગી હોય એને બધાએ રાખવો. તમે બધા સત્સંગી છો, પણ છતાંય જે કોઈ પ્રતિષ્ઠિત હોય, મોભાદાર હોય, લોક વ્યવહારે અગ્ર હોય, તો એને એ રીતે સન્માનિત કરવું. બધા સત્સંગી છે, પણ સત્સંગી સત્સંગીમાં ભેદ. એક વિવેક, વ્યવહારિક, આ દ્રષ્ટિ છે એ શું છે? વિવેક છે. એવી જ રીતે હવે સમજીએ કે સંત તો બધા છે, પણ કયો સંત કલ્યાણકારી છે અને કયો સંત કલ્યાણકારી નથી, કયો સંત ખરેખર સત્પુરુષ છે અને કયો સંત ખરેખર સત્પુરુષ નથી, આ જે સમજી લેવું એનું નામ છે વિવેક છે. બાકી તો સંત તરીકે તો બધા જ્ઞાન ધરાવે છે. કહ્યું ને, નાનું બાળક પણ કહી દે કે આ મહારાજ, સાધુ મહારાજ જાય છે, પણ એને વિવેક નથી કે આ સંત કલ્યાણ કરે કે ન કરે. આ તો અપહરણ કરીને વેચી આવે એવો છે, એ બાળકને ખબર નથી. એટલે જો એક વિવેક ના આવે તો કેટલી બધી હાનિ સર્જાય. એટલે વિવેક છે એ પાપથી પણ બચાવે અને વિવેક છે એ દુઃખથી પણ બચાવે. પાપથી પણ વિવેક બચાવી લે અને દુઃખથી પણ વિવેક બચાવી લે. જો યુવાની અવસ્થા હોય એ વખતે જો એક વિવેક હોય તો પાપથી બચી જાય. બોલો હા. નહીતર યુવાની અવસ્થા છે એ પાપના કેટલા દરવાજા ખોલે છે. એ વખતે જો એને વિવેક આવી જાય કે આ માર્ગે ચલાય ને આ માર્ગે ગમે તે રીતે થાય તો ન ચલાય, અયોગ્ય છે, આવો જેની પાસે વિવેક આવ્યો એ પાપને માર્ગેથી, પતનને માર્ગેથી અટકી ગયો. એક વિવેક યુવાનીને પતનને માર્ગેથી બચાવી લે. આ વિવેક. ધન સંપત્તિ છે એ પણ અનેક પાપનું દ્વાર છે. જેની પાસે પૈસો આવે, ફેલ, ફિતુર, ભોગ, વિલાસ, વ્યભિચાર, કેટલા દરવાજા પૈસો ખોલે છે. પણ એ વખતે જો એ માણસ પાસે વિવેક હોય તો એ માણસ પતનને માર્ગેથી, પાપને માર્ગેથી બચી જાય. એ જ રીતે ત્રીજી બાબત છે, સત્તા કોઈની પાસે આવે અને જો એની પાસે વિવેક હોય તો એ સત્તા તો નહીતર અધિકાર હંમેશા ધિક્કારને પાત્ર સાબિત થતો હોય છે. જો હુકમી આવી જાય, બધાને ડારો ડપો કરીને આંખ કાઢીને બીવડાવવા, ડરાવવા, દમદાટી કરવી, એ સત્તાનું કામ છે. પણ એ વખતે જો એની પાસે વિવેક હોય તો એ વિવેક કેટલો બધો આશીર્વાદ અપાવે અને પાપ અને પતનથી બચાવે. આજે તમે જુઓ છો કે પેલા પાસે કાંઈ ન હોય પણ એક સત્તા આવે તો માણસ, આપણે જિંદગીભર પાપ ન કરીએ એટલું એક દિવસમાં અધિકારી માણસ પાપ કરે. આ સત્તાનું એક પતનનું દ્વાર. પણ જો વિવેક હોય તો એમાંથી ઉગારી લે. રૂપ છે, સારી ચીજ છે, પણ જો વિવેક ન હોય તો પતનનું દ્વાર છે. એક વિવેક આ ચારેય મહાદ્વાર પતનના છે એને રોકીને એકલો બેઠો હોય તો વિવેક છે. એટલે કહ્યું છે કે વિવેક છે 10મો નિધિ છે. કોઈનું આંગણું 9 નિધિથી છલકાતું હોય પણ જો એક 10મો નિધિ ન હોય તો એ આંગણું ગોજારું થઈ જાય. એટલું મૂલ્ય વિવેકનું છે.
અને વિવેકશીલ પુરુષ હોય ને એની પાસે યુવાની ન હોય ને વૃદ્ધાવસ્થા તમારી જેવી આવી ગઈ હોય, પણ જો વિવેક હોય તો હવે સમજો, પેલા પાપથી બચાવ્યા ને હવે દુઃખથી બચાવે. કે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, યુવાની નથી, પણ એક વિવેકની જ્યોત હોય તો એ વૃદ્ધ એના કુટુંબમાં કેવું સ્થાન પામે અને આપત્તિને દુઃખથી બચી જાય. કેવળ વિવેક આવી જાય તો કેટલાય વૃદ્ધો ઘરમાં સુખી થઈ જાય. દુઃખ જે પડે છે એની પાછળનું કારણ એને રહેવાનો વિવેક નથી. જે અવસ્થાએ જે રીતે રહેવું જ જોઈએ એવો જો એક વિવેક આવી જાય, સુખી થઈ જાય. એવી જ રીતે સંપત્તિ ન હોય પણ જો વિવેક હોય તો એ ગમે તે રીતે એ માણસનું સુયોગ્ય સ્થાન થઈ જાય. એવી જ રીતે કંઈ સત્તા ન હોય, ભલે ગુલામ હોય, પણ એની પાસે જો વિવેક હોય તો એ શેઠનો પણ શેઠ હૃદયમાં થઈને બેઠો હોય. ઘણા એવા નોકર અનુચરો હશે કે જે ખરેખર માલિકના હૃદયમાં શેઠનું સ્થાન ભોગવતા હોય. દીકરો એને એટલો મહત્વનો ન હોય. ઈશપની તમે બોધ કથાઓ વાંચી હશે. ઈશપ પોતે ગુલામ હતા, પણ એનો જે માલિક હતો એ ઈશપ વગર એક ડગલું ન ભરે આવી એના હૃદય ઉપર સર્વોપરિતા એક ગુલામ ભોગવતો હતો, કારણ કે એની પાસે પરમ વિવેક હતો. એટલે વિવેક પાપથી પણ બચાવે અને વિવેક દુઃખથી પણ બચાવે. વિવેક બે પ્રકારનો છે. એક વિવેક લૌકિક છે અને બીજો વિવેક છે પારલૌકિક છે. આ છે થોડો એ લૌકિક વિવેક છે, પણ લૌકિક વિવેક પણ અતિશય જરૂરી છે. એનાથી જેટલો માણસ સુસંસ્કૃતિ અને અલંકૃત થાય એટલો આદર, માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે લૌકિક વિવેકથી પણ. અને એક લૌકિક વિવેક પણ જો ન ઉગે તો એમાં પશુમાં કંઈ ફેર ના રહે. સામાન્ય લૌકિક વિવેક. તમે કોઈને ઘેર ગયા હો અને ત્યાં સેજે લોકો જમવાનો આગ્રહ કરે અને છતાંય તમે વિવેક ખાતર એમ કહો ના 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 ભાઈ જમવાની જરૂર નથી, મને ભૂખ નથી, ચાલશે, બેસો ને, આપણે મળ્યા એ જ આનંદ છે. આટલો જો વિવેક કરો, ખરેખર તમારે જમવું હોય તોય, તો પેલાના દિલમાં એમ થાય કે ના 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 એમ કઈ સાવ તમને જવા દેવાય. પણ ઘર જમાઈ થઈને બેસી જાય તો હાથે ખાટલા ઢાળી લે, હાથે રસોડામાં મળે ચાખાંડના બુકડા ભરવા, એ વિવેક નથી. આપણે અહીં કોઈ જગ્યાએ પ્રસંગ જોઈએ છે, કોઈ માણસોને આપણે ફૂલહાર પહેરાવા જઈએ તો તરત કે ના 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 મને નહીં, સ્વામીજીને પહેરાવો. આપણને એમ થાય ને કે આ માણસ કેટલો આદરણીય છે. આસન આપી દે તો હેઠા બેસી જાય કે ના ના ના, પછી ભલે બાવડું પકડીને તમે બેસાડો. હું એમ કહું કે એને ભલે અંદરથી બેસવાની ઈચ્છા હોય, પણ એક વિવેક ખાતરે પણ જો આટલું કહે તો વાત કેટલી સોનાની બની જાય. આ વિવેક છે. એમ ભોજનનું છે, સામાન્ય વ્યવહાર છે તોય. બાકી જમવામાં પેલો બેસી ગયો જે પીરસવા આવે એમાં જરાય વિવેક ન રાખે અને બધું ત્યાં જ ખાલી કરાવી નાખે, આગળ વધવા જ ન દે. રોટલી તો નાખો, પણ હજી આમ છે 5 જણા, શાક તો કે ઠલવો લે. એનો આદર વયો જાય, તમારા દિલમાં એનું સ્થાન ન રહે કે આ તે કઈ આ જમવા આવ્યો છે, ખાતર પાડવા આવ્યો છે. આદર જ નીકળી જાય. એક પ્રોફેસર બહુ જીવનની વાતો મર્મમાં સમજાવી જાણનારો, પણ એને ઘેર 2-5 વિદ્યાર્થીઓ એમણે કંઈક પ્રસંગે કામ હશે એટલે બોલાવ્યા હશે કે આવજો, બેસ છું થોડી વાર. એટલે 4-5 વિદ્યાર્થીઓ એને પ્રેમ ભાવ ખરો ઘણો, એને ઘેર જઈ અને આવ્યા, બેઠા એટલે તરત જ પ્રોફેસરે સરસ મજાનું સ્વાગત માટે લીંબુનું શરબત એમને 1-1 ગ્લાસ પીવડાવ્યું. પછી સેજે ભાઈ એ જે ટેબલ હોય એના ઉપર મુખવાસની ડીશ પડી હોય એટલે સેજે એ મુખવાસની ડીશ ખુલ્લી કરી મુખવાસ ધર્યો અને પછી વાતોય વળી ગયા. એટલે મુખવાસ તો બધા લેવા માંડ્યા, પણ વિદ્યાર્થીઓને મુખવાસ દાઢે વળી ગયો. એટલે એ તો વાતોય કરતા જાય ને પાછા બુકડાય ભરતા જાય. શાના? મુખવાસના. પેલો પ્રોફેસર જોવે કે આ તો અવિવેક છે, મુખવાસ કઈ આ રીતે ખાવાનો છે. પણ પેલા એ ચાલુ જ રાખ્યું, એને જાણ્યું કે 1 મહિનાનું આ 1 દિવસમાં પૂરું થવાનું છે. એટલે એમણે તરત જ પ્રોફેસરે કીધું કે ભાઈ તમે જાળવો, હમણાં હું નાસ્તો લઈને આવું છું, બેસો બેસો.
પેલા કે કેમ? તો કે આ કઈ નાસ્તો છે? આ તમે બુકડાવા માંડ્યા છો, તમને ખરેખર જો નાસ્તો જ કરવો હોય તો હું ચવાણું લેતો આવું બાપા. અને વિદ્યાર્થીઓ એકબીજાની સામે મોઢું જોવા માંડ્યા અને સમજી ગયા. પ્રોફેસરે કીધું ભાઈ આ વિવેક છે, કોઈને ત્યાં આમ ઉતરી ન પડાય, આ જીવનનું શિક્ષણ છે. જે વસ્તુ જે રીતે લેવાય મુકાય એનો વિવેક છે. બોલવાનો વિવેક છે, વડીલો સાથે વર્તવાનો વિવેક છે. કુટુંબમાં 5 જણા બેઠા હોય ને એક વડીલ હોય અને કદાચ કંઈ બોલતા બોલતા કોઈ માહિતી અવળી સવળી બોલી નાખે, પણ એની વચ્ચે વિવેકશીલ માણસ હોય, એનો દીકરો હોય તો બોલે નહીં બાપુજી તમે આટલું બોલ્યા. કદાચ એમ કોઈ બોલી નાખે ગિરનારમાં સફરજનની બહુ ખેતી સરસ થાય છે. હવે આપણને ખબર હોય ગિરનારમાં નથી થતી, એ કાશ્મીરમાં થાય, પણ છતાંય બસ વાત પતી ગઈ, ન બોલાય, કોઈ ફાયદો નથી. વિવેક છે. પોતાનો પિતા પુત્રને કદાચ 2-5 વેણ કોઈની હાજરીમાં કહી દે, ખરેખર વિવેકશીલ બાળક હોય એટાણે નહીં બોલે તો એ બાળક પુત્ર એનું સ્થાન બહુ મોટું છે. એટલે બોલવાનો પણ વિવેક છે. જ્ઞાન હોય આપણી પાસે, પણ કઈ વખતે રજૂ કરવું એનો પણ વિવેક છે. ભલે ને આપણી પાસે દુનિયાની માહિતી હોય. સાવ સાદી બાબત જોઈ લો, અમારે એવું એક બન્યું હતું. બધા સંતો ને 1-2 હરિભક્તો ક્યાંક પ્રવાસે જતા હતા ને પછી બેઠા ને એમાં ફળ ફૂલ ઠાકોરજીને ધરાવીને જમતા હતા. હવે એમાં એક હરિભક્તે વાત ઉપાડી, ફળ ફૂલ જોયા ને એટલે આપણા દેશમાં ફળ ફૂલ ને આ બધી ગંદકી, વિદેશોમાં તમે જાઓ તો કેટલી બધી ચોખ્ખાઈ ને કેટલી બધી સ્વચ્છતા, ત્યાંના બધા રસ્તાઓ જોવો ને આપણે તો મુંબઈની અંદર લોકો બાજુમાં જાજરૂ કરતા હોય ને ગટરો ઉભરાઈ ગઈ હોય. અરે કે અમે એક જગ્યાએ રસ્તામાં જતા હતા ને એવું ગામડું, તે ચારે બાજુ લોકો બેસી ગયેલા ને એમાં મારો તો મળ ઉપર પગ આવ્યો ને પછી ચારે બાજુ જે મળ ઉડ્યો. હવે જમતી વખતે આ જ્ઞાન રજૂ કરવાની જરૂર નથી. ઉબકા આવે આપણને, વોમિટિંગ થવા માંડે. એનું જ્ઞાન ભલે સાવ સાચું છે, એની ના નથી. સ્વચ્છતા વિશેનો બહુ ઊંચો ખ્યાલ છે, પણ જે સમયે રજૂ કરાય એ વખતે બોલાય. એટલે જ્ઞાની થઈ જવું સરળ છે, પણ વિવેકશીલ થવું બહુ અઘરું છે. આ બધો છે એ લૌકિક વિવેક છે. પણ બીજો વિવેક છે એ પારલૌકિક વિવેક છે, એટલે કે આધ્યાત્મિક વિવેક છે, એટલે કે આત્મકલ્યાણને લગતો વિવેક છે. એ વિવેકના પણ 2 ભેદ છે. એ ધ્યાનથી સાંભળો. આ વિવેકના ઉપર થોડું લૌકિક પણ એટલા માટે કીધું કે એ પણ જરૂરી છે. એટલું સમજાય તોય બહુ શોભા આપે છે. આધ્યાત્મિક વિવેકમાં પણ 2 ભેદ છે. એક વિવેક સાધન વિવેક અને બીજો વિવેક તત્વ વિવેક. 2 વિવેક, સાધન વિવેક અને તત્વ વિવેક. સાધન વિવેક શું છે? તો જે સાધના કરીએ છીએ એમાં વિવેક. ધર્મ આ રીતે પાળવો, વૈરાગ્ય આ રીતે કેળવવો, તપશ્ચર્યા આ રીતે કરવી, નવધા ભક્તિ આ રીતે કરવી, સંત પુરુષો સાથે આ રીતે રહેવું, આ બધી સાધન વિવેક છે. અને એ પણ અતિ જરૂરી. જો એ ચૂકાઈ જાય, સાધનોની વિવેક ચૂકાઈ જાય તો ધ્યેયમાં બહુ મોટો ફરક પડી જાય. ત્યારે બીજો વિવેક છે તત્વ વિવેક છે. તત્વ વિવેક શું છે? આત્મા અનાત્માનો વિવેક. આ દેહ છે, આ આત્મા છે. આ ક્ષણભંગુર સંસાર છે, આ પરમાત્માનું દિવ્ય સુખ છે. આત્મા અનાત્માનો વિવેક, આત્મા પરમાત્માનો વિવેક, સગુણ નિર્ગુણનો વિવેક, સાકાર નિરાકારનો વિવેક, જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મનો વિવેક, આ બધો તત્વ વિવેક છે. આ વચનામૃતની અંદર તત્વ વિવેક નથી, પણ સાધન વિવેક ઉપર ચર્ચા છે. તો સાધન વિવેકમાં જે આપણે સત્સંગમાં રહ્યા છીએ અને જે સાધના કરવાની છે એ બાબતનો જો વિવેક ન કેળવાય તો પછી સત્સંગ છે એ હાનિસર છે. સમજીએ કે કોઈ માણસને સમ્રાટની નોકરી મળી જાય, રાજા મહારાજાની સર્વિસ મળી જાય, બિલકુલ નિજ સમીકની સેવા મળી જાય, પણ એની સાથે કેમ રહેવું એ જો એને વિવેક ન હોય તો
મોટી મુશ્કેલી સર્જાય. અને જો એ રાજાની સાથે કેમ વર્તવું એ જો એને આવડી જાય તો અતિશય મોટું સુખ ભોગવે, સમૃદ્ધિ છે, રાજાની સાથોસાથ આનંદ પ્રમોદ છે. પણ એની પ્રાપ્તિ થઈ છે, પણ જો એની સાથે રહેવાનો એક વિવેક આવી જાય, રાજમહેલમાં રહેવાનું છે, રાજાની સાથે સાથે રહેવાનું છે, પણ જો એક એની સાથે વર્તવાનો વિવેક આવી જાય તો જીવન સુખથી ભરાય. એક રાજાએ નોકર રાખ્યો, જ્યાં જાય ત્યાં સાથે સાથે. એમાં બપોરે રાજા સમ્રાટ ઢોલિયામાં સૂતો છે અને નોકર પવન નાખે છે. જોજો અવિવેકી, રાજાને ત્યાં મળ્યું છે રહેવાનું પણ વિવેક નથી. પંખો નાખે છે, એમાં એક માખી ઉડતી ઉડતી રાજાના અહીંયા ગાલ ઉપર આવીને બેઠી. એટલે પેલા એ આમ કરીને આમ ઉડાડી. તો માખીનો સ્વભાવ એવો છે, તમે ઉડાડો એટલે એ જ જગ્યાએ પાછી આવે. એને કોણ જાણે ગમે તે સ્વાદ આવતો હોય, પણ એ ઉડાવો એટલે ફરી પાછી ત્યાં જ આવે, ફરી પાછી ત્યાં આવે. એ જો હળી ગઈ તો તમને થકવી દે પણ જાય નહીં. તો એ માખીના સ્વભાવ પ્રમાણે વારે વારે ત્યાં આવે ને પેલો ઉડાડે. અને આનો મગજ ગયો કે આ સમજતી નથી, મોટો સાવરણો લઈ આવ્યો, આ વખતે બે શેર પાડી જ દઉં. અને માખી તો સ્વભાવ પ્રમાણે ભાઈ રાજાના મુખ ઉપર બેઠીને પેલા ફેરવીને સાવરણો રાજાના મોઢા ઉપર જોડ્યો માખીને મારવા. માખી તો પડતી પડે, પણ રાજા એકદમ ગભરાઈને બેઠો થઈ ગયો કે આ મૂર્ખ શું કર્યું? અરે મહારાજ કે માખીને ઉડાઈ લે. એ જ ક્ષણે એ રાજાને ક્રોધ ચડ્યો ને તલવાર મૂકીને માથું ઉડાડી દીધું, ધડથી જુદું કરી નાખ્યું, માથું કપાઈ. એક અવિવેક. બીજી બાબત જો નૌશેરવાન નામનો સમ્રાટ હતો, એ જમવા બેઠો હતો. એમનો નોકર હતો, એમને પીરસતો હતો. હવે પીરસતા પીરસતા શાક સબ્જીનો થોડો વઘારનો છાંટો એ રાજાના કપડા ઉપર પીડ્યો અને નૌશેરવાન એકદમ અકળાઈ ગયો. છે કોઈ હાજર? અને અત્યારે ફાંસીએ ચડાવી દીધું. આટલી ધ્યાન નથી રહેતી, મારા કપડા ઉપર દાળ ઉડાડે, શાક ઉડાડે. એને ફાંસીનો હુકમ કર્યો એટલે પેલા જે પરિચારક હતો ને એમણે તરત જ આખો દાળ શાકનો વાટકો હતો તો રાજા માથે ઘા કરીને ઢોળી દીધો, લેતો જાય. એટલે પેલો નૌશેરવાન હતો એ સબક ખાઈ ગયો કે આ કેવો, એટલે તે આવું કેમ કર્યું? પેલા સૈનિકો આવીને પકડી લીધો, પણ નૌશેરવાને પૂછ્યું કે ભાઈ તું જતા જતા કોઈ દિવસ આવું કરે નહીં, અને છતાંય મારા ઉપર આ દાળ શાક આવી રીતે ઢોળ્યા? ત્યારે પેલા સેવકે એમ કહ્યું કે મહારાજ, મેં તમારી આટલા વર્ષોથી સેવા ચાકરી કરું છું, કાલ સવારે તમે મને એક દાળ શાકના છાંટા નિમિત્તે મને ફાંસી આપી દો અને લોકમાં કોઈ પૂછશે કે આને ફાંસી કેમ આપી, ત્યારે લોકો એમ જાણશે કે જમાડતા જમાડતા એક દાળનો છાંટો પડી ગયો અને એને ફાંસીની સજા કરી, તો મહારાજ તમારી આબરૂના ધજાગરા થઈ જાય અને તમારી આબરૂ ઉડી જાય. કોઈ નોકર અહીંયા સેવામાં રહેવા આવે નહીં, અને આવે તો તમારા પ્રત્યે ભાવ ન રાખે. પણ હવે જ્યારે મેં દાળ શાક તમારા ઉપર ઢોળી નાખ્યા અને મેં ભૂલ કરી, ત્યારે હવે તમે ફાંસીએ ચડાવી દો, ત્યારે લોકો જાણે એટલે એમ જ કહે કે આવો જે અવિવેક કરે એને તો ફાંસીએ જ ચડાવાય ને, એ મારી નાખ્યો એ બરાબર છે. એટલે તમારી આબરૂ અકબંધ રહે એટલા માટે મેં આ દાળ શાક તમારા ઉપર ઢોળી દીધા. નૌશેરવાન દોડીને ભેટી પડ્યો, ધન્ય છે, ધન્ય છે દાસ, મારી ભૂલ થઈ ગઈ. જોયું, એક જ વિવેક માણસને કેટલો સુખમાં ડુબાડે. એ દ્રષ્ટાંતથી આપણે એ સમજવાનું છે કે મહામૂલો સત્સંગ છે, અતિ દુર્લભ છે ભાઈ. અનંત જન્મના પુણ્ય હોય ત્યારે આ સત્સંગ મળે છે, ખરું? જે આપણે બચપણથી સાંભળીએ છીએ સત્સંગ મહા દુર્લભ છે. એ સત્સંગ મળ્યો, હવે એમાં જો વિવેકપૂર્વક રહેતા ન આવડે તો પેલા નોકરની જે માથું કપાય, એટલે કે ભગવાનનું ધામ તો છેટું રહીએ, ભગવત પ્રાપ્તિ તો છેટી રહીએ, પણ નરકની યાતનાઓ ભોગવતા ભોગવતા અંત ન આવે એવું ફળ પણ આ સત્સંગથી મળે. જે સુખ રાજાથી નૌશેરવાન રાજાથી સેવકને મળ્યું, એવી વિવેક દ્રષ્ટિથી જો સત્સંગમાં રહે તો એ જ સત્સંગ એને જેવું ભગવાનનું મૂર્તિનું સુખ છે એવું સુખ છતે દેહે આ સત્સંગમાં ભોગવે. પણ શેનાથી? એક વિવેક.
એટલે જેમ પેલા નોકરને સમ્રાટને ત્યાં રહેવાનો વિવેક આવડે છે, એવી રીતે મહામૂલો દુર્લભ સત્સંગ મળ્યો છે. તો એ સત્સંગમાં જો રહેવાની રીત આવડી જાય, એક વિવેક આવડી જાય, તો આ સત્સંગ એને પરમપદની પ્રાપ્તિ કરાવે. અને એમાં જો વિવેક ન આવડે તો એને અધઃપતન પૂરેપૂરું. એટલા માટે મહારાજ કહે છે કે જેને સત્સંગમાં વિવેક છે, બસ સત્સંગમાં આવી ગયા તો હવે આ વિવેકની પેલી જરૂર પડશે. આના વગર કોઈ આગળ નહીં ચાલી શકે, નહીતર કોઈ પ્રાપ્તિ નહીં. તો વિવેકમાં પહેલું સૂત્ર મૂકે છે, ગુણગ્રાહી બનીને જીવવું. આ પહેલું સૂત્ર. સત્સંગમાં આવ્યા છીએ તો પહેલું સૂત્ર ગુણગ્રાહી બનીને જીવવું. ભગવાન અને ભગવાનના ભક્તના જેને સદૈવ ગુણ જ દેખાય, અવગુણ દેખાય જ નહીં, અને પોતાના સતત ને સતત અવગુણ જ દેખાય, એવો જે ભક્ત છે એ ગુણગ્રાહી છે. એને મહારાજે મધ્યના 44મા વચનામૃતમાં દૈવી જીવ કીધો છે, કે જે દૈવી હોય એની આ વૃત્તિ હોય, એને ભગવાન અને ભગવાનના ભક્તનો ગુણ જ આવે. હરિભક્તોનો તો ક્યારેય અવગુણ આવે જ નહીં. એવો જે છે એ દૈવી છે. અને જો ગુણ ન આવે અને ભગવાન અને ભગવાનના ભક્તનો જો અવગુણ આવે તો લોયાનું પેલું વચનામૃત મહારાજે કહ્યું કે જેને ભગવાન કે ભગવાનના ભક્તનો સંતનો અવગુણ આવ્યો તો એનું માથું કપાણું જાણું. કપાયું ને પેલા સેવકનું, આ સત્સંગમાં માથું કપાણું. જો આંગળી કપાય, કાન કપાય, પગ કપાય, હાથ કપાય તો મહારાજ કહે એ જીવે ખરો, મરે નહીં. પણ માથું કપાય તો એ નિશ્ચય મોત છે. એમ જેને હરિભક્તનો અવગુણ આવ્યો, સંતનો અવગુણ આવ્યો તો એનું માથું કપાયું અને સત્સંગથી વિમુક્ત થયો જાણ. જો કદાચિત કોઈ વર્તમાનમાં ફેર હશે તો એ બધા અંગ કપાણા જેવું છે. મતલબ કે સત્સંગમાં ટકશે, રહેશે, જરૂર શુદ્ધ થશે અને ભગવાનને પામશે. પણ જેને અવગુણ આવી ગયો ભગવાનના સંત ભક્તોનો, એનું નિશ્ચય મોત થઈ. આટલી મોટી મહત્વની વાત મહારાજે ગુણગ્રાહી બનીને જીવવાના એક વિધાન સાથે કરી. પણ આપણી મુસીબત છે, આપણું જે મકાન હોય ને એ મકાનમાં બારી હોય, ઉપલે માળે લગભગ દિવાલમાં બારી હોય. એ બારીનું લક્ષણ એવું છે કે બારીમાંથી બહાર જોઈ શકાય, બધું જોઈ શકાય બારીમાંથી બહાર. પણ બજારમાં ઊભો હોય એ બારીમાંથી અંદર ન જોઈ શકે. આ બારીનું પ્રધાન લક્ષણ. બારણામાં બે બાજુ જોઈ શકાય, આપણે પણ બહાર જોઈ શકીએ અને બીજો પણ બારણામાંથી અંદર જોઈ શકે. પણ બારીની વિશિષ્ટતા એ કે બારીમાંથી બહાર જોઈ શકાય પણ બહારથી અંદર ન જોઈ શકાય. પૂરું. એમ આ જે કાયા નગરી છે એમાં બે બારી ભગવાને મૂકી છે ખૂબી પૂર્વકની. બસ એ બારીમાંથી બીજાને બધાને જોઈ શકાય છે પણ પોતે પોતાને અંદર જોઈ શકાતો નથી. આ આંખ છે એ બે બારી છે. એ બારીમાંથી વિન્ડો બીજાને જોઈ શકાય છે પણ પોતે પોતાને જોઈ શકાતો નથી. આ બારીનું કામ છે, કાયા નગરીની કરામત છે. અને જો પોતાને જોવું હોય તો પાછું ફરવું પડે તો એ અંતર્મુખ થયો કહેવાય, તો પોતાને જોઈ શકે. ગ્રીકમાં એક કહેવત છે કે જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ને ત્યારે કુદરત એ જન્મતા બાળકના કાનમાં એક ફૂંક મારી દે છે કે તારા જેવો બીજો મેં દુનિયામાં કોઈ પેદા નથી કર્યો, જા. અને ત્યારથી એવું પકડાઈ જાય છે કે હું સર્વશ્રેષ્ઠ છું, બીજા બધા જ મારાથી નીચા. આ પેલી ફૂંક લાગી ગઈ છે. એટલે જન્મજાત આપણને બધા જ આપણા કરતા નીચા લાગે. સાવ મૂર્ખ હોય તો એને એમ જ લાગે કે હું સૌથી મહાન છું, મારી તોલે બીજો નહીં. આ દ્રષ્ટિ છે. એટલે હંમેશા આપણને બીજાના દોષ જ દેખાય છે. એક સહજ વૃત્તિ, બસ સારું દેખાવાની શક્યતા આપણી વૃત્તિમાં ઓછી અને દોષ દેખાવાની પ્રધાનતા. એક જણો ચાલ્યો જતો હતો, બહુ સરસ મજાની વાત. તો ગુલાબના બગીચા પાસેથી પસાર થયો તો કે બહુ સરસ ગુલાબના છોડ છે, આહા સુગંધનો કોઈ પાર નથી, પણ જો આમાં એક કાંટા ન હોત
તો આ ગુલાબ કેવો સરસ મજાનો શોભી ઉઠત. થોડો આગળ ગયો ત્યાં કોયલ બોલી. જોજો માણસની સહજ વૃત્તિ, એ બધા આપણામાં છે હો, આ પેલાની નથી, આપણી જ કથા છે આ. ત્યાં કોયલ બોલી એટલે એ બોલ્યો. કોયલ કેટલું સરસ મીઠું બોલે છે, પણ એનો એક રૂપ સારું નથી, પણ જો એને રૂપ સારું મળ્યું હોત તો કોયલ કેવી સરસ શોભી ઉઠત. થોડો આગળ ગયો તો આકાશમાં નજર ગઈ તો ચંદ્રમાં દેખાયો, તો એને એમ થયું કે ચંદ્ર કેટલો શોભે છે, પણ જો સહેજ એમાં કલંક છે, એ કલંક ન હોત તો ચંદ્ર કેટલો સરસ શોભી ઉઠત. એમ કરતા દરિયાને કાંઠે પહોંચ્યો તો દરિયા અફાટ ઘૂઘાટ કરતા સાગર સામે જોઈને બોલ્યો કે દરિયો અતિ સમૃદ્ધ છે, શોભે છે, પણ જો આ મીઠો હોત, ખારો ન હોત તો આ દરિયો કેવો શોભી ઉઠત. ત્યારે એમ કહેવાય છે કે સારી પ્રકૃતિએ એક અવાજ કરીને માણસને કીધું કે હે માણસ, તારામાં જો એક બીજાના દોષ જોવાની ટેવ ન હોત તો તું કેવો શોભી ઉઠત. આ બધા તો ઠીક છે, પણ તારામાં જો એક દોષ જોવાની ટેવ ન હોત તો તું કેવો શોભી ઉઠત. આ એક દ્રષ્ટિ જો નીકળી જાય. પેલા શિક્ષકે ક્લાસમાં આવીને એક બોર્ડ લટકાવ્યું. આખું સફેદ બોર્ડ હતું, પણ એક એની અંદર વચ્ચે કાળું ટપકું બિલકુલ ઝીણું કર્યું હતું. અને વિદ્યાર્થીઓને પૂછ્યું કે ભાઈ આ બોર્ડમાં તમને શું દેખાય છે? બધા અવાજે એક સાથે વિદ્યાર્થીઓ કહ્યું કે એક કાળું ટપકું છે સાહેબ. બીજાએ એક કાળું ટપકું છે સાહેબ. ત્રીજાએ એક કાળું ટપકું છે સાહેબ. ત્યારે શિક્ષકે એમ કહ્યું કે મિત્રો, કાળું ટપકું એક ઝીણું, આટલો બધો સફેદ ભાગ કેમ દેખાતો નથી? અને એક કાળું ટપકું જ નજરમાં આવે છે. તમને કોઈને એમ કેમ ન દેખાણું કે વાહ સાહેબ, બહુ મોટો વિશાળ સફેદ ફલક છે? પણ સફેદી નથી દેખાતી. હંમેશા બીજાના જીવનમાં આપણને એક રાઈના દાણા જેટલો અવગુણ હોય તો એ નજરમાં પડે છે. આ આપણી દ્રષ્ટિ છે. એટલે કવિઓએ કીધું છે કે પ્રભુ મુને થાજે એવો અનુકૂળજી, જેથી મને સૂજે મારી ભૂલ. પ્રભુ મુને થાજે એવો અનુકૂળજી, દોષ બીજાને દેતા પહેલા સમજું હું મારી ભૂલજી. અરે પાપ બધાએ હે પ્રગટ કરીને, પાપ બધાએ પ્રગટ કરીને થઈ જાઉં હળવો ફૂલ. પ્રભુ મુને થાજે એવો અનુકૂળજી. જમાનાના પુણ્યો બધા જમાનાને મુબારક, હું નિરખું મારા દોષને, એવા મને નયન દેજે. આપણને જો આપણા અવગુણ, આપણા જે દોષ છે એ જોવાની જો એક દ્રષ્ટિ આવી જાય તો બસ એનાથી મોટું કોઈ પુણ્ય નથી. બીજા ગમે તેટલા સત્કર્મો કરીએ પણ એના સમાન કોઈ સત્કર્મ, એને પુણ્ય નથી. આપણા દોષ જોવાની જે એક દ્રષ્ટિ આવી જાય, પોતાના દોષ જોવાની, જે બીજાના જોઈએ છે. સમાજ છે, બહોળા સમાજની સાથે આપણે રહેવાનું છે, એટલે હંમેશા ગુણ દોષમય વિશ્વ કિન્હ કીર્તાર, આ બધાના એક સરખા સ્વભાવ થોડા હોય. અને પ્રકૃતિની મજા એમાં છે કે બધામાં ભિન્ન ભિન્ન પ્રકૃતિ છે, ભિન્ન ભિન્ન સ્વાદ છે, એટલે તો આનંદ છે. શાકનો સ્વાદ શેમાં છે? મીઠું નાખીએ ખારું છે, ચટણી નાખીએ તીખી છે, હળદર નાખીએ તુરી છે, ગોળ નાખીએ ગળો છે. આ બધાના જુદા જુદા સ્વભાવ છે ને એ ભેળા થાય છે ત્યારે શાક આંગળા કરડાય એવું થાય છે. બધાનો એક જ સ્વાદ લઈને શાકમાં નાખો. પ્રકૃતિની મજા છે, પણ મજા પ્રકૃતિની એમાં છે, પણ એમાં રહેવાની મજા ત્યારે આવે કે જ્યારે એમાં ગુણ દોષને જરા પરખવાની તાકાત આવે અને એને અનુરૂપ થઈને જીવવાની તાકાત આવે તો જ. અને જો દ્રષ્ટિમાં ભિન્નતા હોય તો ખલાસ. સમજી, આ સત્સંગ છે તો સમજી લીધું કે ગુણ દોષ બધામાં થોડા થોડા હોવાના છે. એક ભગવાન નિર્દોષ છે. આ વિધાન તો સત્ય છે ને. એક ભગવાન નિર્દોષ છે, બાકી બધામાં દોષ છે, ગુણ છે. હવે જોવા બેસીએ તો કંઈ પાર આવે? એટલે કાળા ટપકા તો અનંત નીકળે, પણ સફેદીનો પણ પાર નહીં હોય.
એટલે મહારાજે અંત્યના 11મા વચનામૃતમાં જાનકીજીની સમજણ વખાણી. મહારાજે એમ કહ્યું કે જાનકીજીને જ્યારે ભગવાન રામે વનમાં મોક્યા ત્યારે રડતા રડતા ઉદાસ થઈ ગયા, ત્યારે લક્ષ્મણજી પણ દિલગીર થઈ ગયા. ત્યારે સીતાજીએ કહ્યું કે લક્ષ્મણ, હું મારા દુઃખે નથી રોતી, પણ રઘુનાથજી છે એ અતિ દયાળુ છે અને મને લોકાપવાદે કરીને વગર કારણે મને વનમાં મૂકી છે, એટલે હવે પોતે અતિ દુઃખી થતા હશે, કારણ કે એનો સ્વભાવ અતિશય કોમળ અને કરુણામય છે કે મેં સીતાને વગર વાકે વનમાં મૂકી છે, તો મારે દુઃખે રઘુનાથજી અતિશય દુઃખી થતા હશે અને કાયમ દુઃખી થતા રહેશે. એટલે લક્ષ્મણ, હું રઘુનાથના દુઃખે દુઃખી થાઉં છું, મારા દુઃખે દુઃખી નથી થતી. પ્રભુને કહેજો કે તમારી કૃપાથી વાલ્મીકીજીના આશ્રમમાં સીતા ક્ષેમ કુશળ રહેશે. હવે આમાં વિચાર કરીએ તો અવગુણ લેવાના 1000 ઠેકાણા હતા ભાઈ. જો લેવો જ હોય તો પ્રસંગ બહુ વ્યવસ્થિત જ છે. સીતા કહી શકે, સગર્ભાવસ્થામાં આમ કોઈ બાઈને કોઈ ઘર બહાર કાઢી મૂકે, કહી શકે ને. દ્રૌપદીએ જુઓ સામે હાથ ઉગામ્યો હતો, જયારે એને રાજસભામાં લાવવામાં આવ્યા, યુદ્ધમાં હારી ગયા પાંડવો, ત્યારે દ્રૌપદીએ પ્રશ્ન મોકલ્યો હતો કે યુધિષ્ઠિરને પૂછો કે પેલા પોતાની જાત હાર્યા છે કે પછી હાર્યા છે. જો પોતાની જાત પેલા જુગારમાં હારી ગયા હોય તો પછી મને જુગારમાં મૂકવાનો યુધિષ્ઠિરનો અધિકાર નથી. જુઓ દ્રૌપદી. અને ખરેખર યુધિષ્ઠિર મહારાજ પેલા પોતાની જાત હારી ગયા હતા અને પછી દ્રૌપદીને મૂકી હતી. દ્રૌપદીનો ઉત્તર કોઈ ન આપી શક્યા, પણ એક ધધકતું પાત્ર, એને એ પ્રશ્ન કર્યો, એ તો હતું છતાંય જુઓ. અને જાનકીજીને માટે એવો કોઈ પ્રસંગ નહોતો, છતાં એક હરફ ઉચ્ચાર્યો નહીં. આ પાતિવ્રત્ય છે, નહીતર તો શું એક છૂટાછેડાનો કેસ કોર્ટમાં હાલતો હતો. તે જજે બધું નિરીક્ષણ કર્યા પછી બેનને એમ કીધું, પેલી સ્ત્રીને, કે ભાઈ તમને પરવડે એમ જ નથી બેયને, બેય ડાળા ડોંખળા જુદા છો, બે બળવા હાવ નોખા છો, આ નથી હાલે એમ, તમે નોખું કરી નાખો, છૂટાછેડા કરી નાખો. તો પેલી બાઈ કે ના, અમે પરિણા એને 20 વર્ષ થયા અને 20 વર્ષથી આ મારો પતિ મને હેરાન કરે છે, એટલે બીજા 20 વર્ષ હું એને હેરાન કરું ત્યાર પછી છૂટાછેડા દઉં. આ આજની બધી નારી. અને એ જાનકીજી અવગુણ લેવાના 1000 ઠેકાણા, પણ છતાં ગુણ શોધે છે. આ દ્રષ્ટિ શીખવાડે છે મહારાજ વારંવાર ઠેર ઠેર વચનામૃતમાં, કે અવગુણ લેવાના તો 1000 ઠેકાણા સત્સંગમાં સંતો ભક્તો સાથે આવશે જ, પણ જાનકીજીના જેવી જે દ્રષ્ટિ રાખશે એ જ પરમપદનો અધિકારી થશે. રામની વાત જુઓ, આદર્શ ચરિત્રો આ છે. તો રામને પણ અવગુણ લેવાના કેટલા ઠેકાણા. વગર વાકે વનમાં જવાનું, કાંઈ દોષ વગર. એક વખત ઘોષણા થઈ ગઈ છે કે રાજતિલક કરવાનું છે, પછી દીકરો પાછો હટતો છે, હે? પણ ના, 14 વર્ષનો વનવાસ રાજી ખુશીથી પસાર કર્યા પછી બધા જ ખુશી છે અયોધ્યામાં, પણ એક માં કઈ બહુ દુઃખી છે, મારા લીધે રામને આટલું અપાર દુઃખ ને અભાગણી આપ્યું છે. પસ્તાવો થયો છે, અને પસ્તાવો તરત થયો હતો, એ તો હકીકત છે. પણ એ કૈકેયીને અંબાને માં સૌ પ્રથમ મળ્યા છે, અને જ્યારે કૈકેયી ચોધાર આંસુએ રડે છે, ત્યારે રામ શું બોલે છે કે માં તમારે દુઃખી થવાની જરૂર જ નથી. આ જે પ્રસંગ વનવાસનો બન્યો એનાથી મને એટલો ફાયદો થયો છે. જુઓ, ફાયદો શોધી કાઢ્યો, ગુણ શોધી કાઢ્યા. અવગુણમાંથી ગુણ શોધી કાઢવા, કાદવમાંથી કમળ પેદા કરવું, આ જીવનની ફિલોસોફી છે. મીરાની ફિલોસોફી શું છે? કે ઝેરનું અમૃત કરી નાખવું, એ મીરાની ફિલોસોફી છે. તો રામચંદ્રજી માં કૈકેયીને કહ્યું, માં સાંભળો, મને કેટલા ફાયદા થયા, તમે પણ ખુશી થશો. સાંભળો, કે જો હું વનમાં ન ગયો હોત તો મને કોઈ દિવસ ખબર ન પડત કે મારા બાપનો પુત્ર પ્રેમ કેવો છે. હું વનમાં ગયો ને એને પ્રાણ છોડી દીધા. આ કેટલો પુત્ર પ્રેમ, આ મને કોઈ દિવસ જીવતા ખબર ન પડત જો તે મને વન ન મળ્યું હોત. બોલો, આવો ગુણ શોધ્યો કે મારા પિતાનો પુત્ર પ્રેમ, એની મને ક્યારેય ખબર ન પડત. બીજી બાબત કે લક્ષ્મણનો ભાતૃભાવ કેવો છે, એ જો વન ન મળ્યું હોત તો મને કોઈ દિવસ જાણવા ન મળત. ત્રીજી બાબતમાં કે ભરતનો પ્રેમ મારા પ્રત્યે, ભક્તિ ને ત્યાગ કેટલા છે,
એ જો મને વન ન મળ્યું હોત તો મને કે દુનિયાને કોઈને જાણવા ન મળત. રામ બોલે છે. અને માં સાંભળ ચોથી બાબત કે જો મને વનવાસ ન મળ્યો હોત તો સીતાનું પાતિવ્રત્ય કેવું છે એ મને ખબર ના પડત. અને વાત સાચી છે. અને માં આગળ સાંભળ પાંચમી બાબત કે જો મને વનવાસ ન મળ્યો હોત તો મને સુગ્રીવ જેવો જટાયુ જેવો મિત્ર ન મળત. છે ને મોટી વાત. જટાયુની મિત્રતા થઈ તો વનવાસમાં થઈ. સુગ્રીવ જેવો મને મિત્ર મળ્યો, આ મને વનવાસમાં પ્રાપ્ત થયું. અને આગળ સાંભળમાં કે મને આ હનુમાન જેવો સેવક જો વનમાં ન ગયો હોત તો મને મળવાનો નહોતો. એ હજુરી હનુમંતો મારી સંકલ્પની મૂર્તિ સમો હનુમાન મને મળ્યો, એ વનવાસમાં મળ્યો છે. રામ ફાયદા ગણાવે છે. અને છેલ્લે માં સાંભળ સાતમી બાબત કે માં કૌશલ્યાના દૂધમાં તાકાત કેવી છે એ તો જ્યારે રાવણ કુંભકર્ણ અને મેઘનાદની સામે જ્યારે હું જજુમો ત્યારે મારા બાવડામાં મારી માએ કેવી તાકાત ભરી છે એની મને ખબર પડી. આ સાત બાબત રામે વનવાસમાંથી શોધી કાઢી. હવે અવગુણ શોધવા બેઠા હોત તો વિચાર કરો ભાઈઓ, કેટલા અવગુણો નીકળત. રામને માટે કોઈ તૂટો નહોતો, છતાં પણ એક જે ગુણની દ્રષ્ટિ છે એ આ બધું શોધી કાઢે છે. એટલે ચારે બાજુ ચોપાસ તો અવગુણો તો પથરાયેલા જ છે. સત્સંગમાં હરિભક્તો હોય, સંતો હોય, અવગુણ હોય, પણ એક જો આવી રામ જાનકી જેવી જો દ્રષ્ટિ આવી જાય, ગુણગ્રાહી દ્રષ્ટિ આવી જાય, એમાં જ રામનું રામપણું છે અને એમાં જ સીતાનું સીતાપણું છે. અને એટલા માટે આજે હજી હજારો વર્ષોથી એની આરતી ઉતરે છે. ભાઈ એ પેલી 20 વર્ષ હેરાન કરું પછી છૂટાછેડા દઉં એની મૂર્તિઓ કે એના ફોટા એના દીકરાય ન રાખે. રાખે ન રાખે. આ જે દ્રષ્ટિ છે પણ આપણી વિપરીત દ્રષ્ટિ છે. આપણે આપણો દોષ હોવા છતાં આપણો નથી જોતા. એક જણો ઓફિસે ગયો, બૂટ કાઢ્યા, તો એક પગમાં લાલ મોજું એક પગમાં કાળું મોજું. ગજબ જ કહેવાય ને. એટલે એના દોસ્તારે કીધું કે એટલે આ શું, એક પગમાં લાલ ને એક પગમાં કાળું? તો કે યાર વાત મૂકી દે ને, આ દુનિયાના માણસો એટલા બધા હરામી છે, દુકાનદાર ને કે છોડો બધે, એટલા બધા લુચ્ચા થઈ ગયા છે દુકાનવાળા વેપારીઓ, મૂકી દો. આ એને આવું મને ભટકાડી દીધું. લ્યો, મેં 2 જોડી લીધા ને, હજી ઘેરે એક જોડી પડી છે, એમાં એક કાળું છે ને એક લાલ છે. લે હવે મૂર્ખા, આમાં તારો દોષ છે કે વેપારીનો દોષ છે? એને તો 2 લાલ ને 2 કાળા આપ્યા છે, પણ તું 2 માંથી એક લઈને ટટકાય, એમાં વેપારીનો શું દોષ? બહુ સાદી વાત છે. આપણને હસવું આવે, પણ છતાં જિંદગીભર આપણે આ જ પ્રયત્ન કરીએ છીએ. બસ આથી કોઈ આગળ વાત નથી, બસ સામાનો દોષ છે. હે નથી પેલો જોક્સ કંપની વાળા ઊંધિયું ખીલ્યું કાઢી, જાણો છો એટલે નથી કહેતો. કંપનીની ભૂલ કાઢે. તમે માથું દિવાલમાં રાખીને અણી પોતાના બાજુ રાખીને હથોડી ઠપકારો છો, એ નહીં જોવાનું. માથું ખીલાનું દિવાલમાં રાખે અને અણી પોતાના બાજુ રાખે પછી ઠપકારે. હવે એ મરી જાય એનું આખું કુટુંબ તો દિવાલમાં ખીલો જાય ન જાય. એટલે કે કંપની વાળાએ ઊંધિયું ખીલ્યું કાઢીશ કે જો ને. આ દોષમય દ્રષ્ટિ છે. પણ એક બહુ ઊંડી બાબત કે આ જે વિવેકનું વચનામૃત છે ને, એ વિવેક પાછો અવગુણ કોને કહેવાય ને કોને ન કહેવાય એને જે પરખવું, એથી નહીં મોટો અથાહ વિવેકનો પ્રવાહ. અવગુણ ન લેવો એ એટલું જેટલું સાર્થક છે, પણ કેને અવગુણ લીધો કહેવાય, કોને અવગુણ લીધો ન કહેવાય, એ જે પરખવું એ અતિ ઊંડો વિવેક છે. અને એમાં સારો એ સત્સંગ સમાજ કે ભક્ત સમુદાય અટવાય, હાનિ પણ થાય, પોતાની પણ થાય, સત્સંગની પણ થાય. અવગુણ લીધો કહેવાય ને કોને અવગુણ લીધો ન કહેવાય, હે એ જ વિવેક સમજવાનું છે. અવગુણની તો એક બાબત તો એવી છે કે ભાઈ દોષ કોઈનામાં છે, કોઈનામાં ગુણ છે, એ ન લેવા એ મહત્વનું છે, પણ એને જાણવા નહીં એવું નથી. જુઓ, એટલા માટે પંચાળાના 3જા વચનામૃતમાં મહારાજે સુંદર વ્યાખ્યા કરી
કે બુદ્ધિવાળો કોને જાણવો? જોજો કે પોતામાં જેટલા અવગુણ છે તેને પણ જાણે, અને પોતામાં જેટલા ગુણ છે તેને પણ જાણે, અને સામેની વ્યક્તિમાં જેટલા અવગુણ છે તેને પણ જાણે, અને સામેની વ્યક્તિમાં જેટલા ગુણ છે તેને પણ જાણે, એને બુદ્ધિવાળો જાણવો. એટલે દોષ જાણવા એ તો મહત્તમ કાર્ય છે, નહીતર તો ખ્યાલ કેમ આવે? એ બુદ્ધિવાળો છે, પણ એ જાણે છે, લેતો નથી. દુકાને તમે જાઓ ત્યારે તમે જાણતા નથી કે ભાઈ આ છે એ કેળા છે, આ છે એ મોસંબી છે. જાણો તો છો જ, પણ લેવું ન લેવું, જો લીધું તો ઘરે આવે, લીધું તો ઘરે આવે. જોવાની કઈ ના છે? સરસ મજાની કંદોઈની દુકાન હોય ને આપણે અદબ વાળીને ઉભા રહી જાય, ભલે ને આપણે જલેબી ફાફડા લેવાની તેવડ ન હોય, પણ એ આપણને આગો થોડો કાઢી શકે. જોઈએ ને મજા કરે, હા 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 શું પેંડા, શું ભાવ છે, તો એને જવાબ દેવો પડે. હે અમે હું સુરત જતો હતો એકવાર, તો ઓલો છોકરા તો બહુ પરેશાન કરતા હોય ને ટ્રેનમાં, પાણીવાળા નાસ્તાવાળા. તો એક જણો બારીએથી આમ નીકળ્યો ઉતાવળો, ખારીસિંગ બોલો ભાઈ, ખારીસિંગ, ખારીસિંગ બોલો ભાઈ, ખારીસિંગ. મેં કીધું ખારીસિંગ. મને કે કેટલી આપું? મેં કીધું લેવી છે ક્યાં? તો તે કીધું ખારીસિંગ બોલો, એટલે હું ખારીસિંગ બોલ્યો. જો લીધી તો આપણી પાસે આવે. એમ દોષ જાણવા એ તો પરમ વિવેકી ભક્તનું લક્ષણ છે, બુદ્ધિશાળીનું લક્ષણ છે, કે દોષને જાણવા પણ લેવા નહીં. કોલસાની દુકાને જાય, કોલસા ઓળખ્યા, અડીએ નહીં. લીધો ક્યારે કહેવાય? કે જ્યારે મનમાં એટલો ઊંડો ઉતરી જાય અને એના પ્રત્યે અભાવનો ભાવ પ્રગટી જાય, ત્યારે ઘરે આવી ગયો સમજી લેવાનું. અને એ વારંવાર મનમાં પુનરાવર્તન પામ્યા કરે, નિંદા બની બનીને બહાર છલકાયા કરે, સમજવાનું કે અવગુણ આપણે ઘરે લેતા આવ્યા છીએ. જોવાનો કોઈ દોષ નથી, જાણવું પણ લેવું નહીં. એટલે જ્યારે અવગુણ આવે ને ત્યારે તરત વિચાર કરવો કે મને જે અવગુણ આવ્યો છે ખરેખર સામેની વ્યક્તિમાં દોષ છે અને અવગુણ આવ્યો છે. પેલો વિચાર, અવગુણ આવ્યો તો પણ ખરેખર એ વ્યક્તિમાં એવો દોષ અને અવગુણ છે એટલે આવ્યો છે. બીજી બાબત કે એમાં દોષ અવગુણ છે કે નહીં પછીની બાબત, પણ મને એને રોક્યો, ટોક્યો, વઢ્યો, ધખ્યા, એટલા માટે મને એનો અવગુણ આવ્યો છે. આ બે બાબત જોઈ લેવાની. જો મને વઢે, ટોકે, અટકાવે, રોકે અને જો અવગુણ આવતો હોય તો વિચાર કરી નિર્મળ થઈ જવું જોઈએ કે સામેની વ્યક્તિમાં નથી, પણ મને જરા વઢ્યા એટલે મને સંતનો અવગુણ આવ્યો. બાકી હકીકતમાં ઊંડા ઉતરીને વિચારવાનો, ઓહો હકીકતમાં એમાં એ દોષ નથી, એનો અવગુણ પણ નથી. જો ચોખ્ખા થઈ ગયા. આ બે વિચાર રાખવા જેવા છે કે મને એ વઢે ટોકે છે એટલે આવે છે કે ખરેખર એમાં છે. હવે બીજી બાબત કે જો એમાં ખરેખર અવગુણ છે તો તરત જ પેલી કોલસાની વાત યાદ રાખવાની, અડાઈ નહીં. કોલસાનો ધર્મ છે કે જો ઠરેલો હોય તો કાળો હોય, હાથમાં પકડો એટલે હાથ કાળા કરે, પતી ગયું. ખિસ્સામાં નાખો ખિસ્સું કાળું કરે, કોલસાનો સ્વભાવ છે. એમ અવગુણ છે કોલસા જેવો છે. ખરેખર સામી વ્યક્તિમાં અવગુણ અને દોષ છે, પણ જો લીધો તો કોલસો કાળો ઠરેલો, કપડા કાળા કરે, હાથ કાળો કરે. અને જો ખરેખર એમાં અવગુણ દોષ નથી અને જો લીધો તો એ ખરેખર સંત પુરુષ છે, અને સંત પુરુષ નિર્દોષ છે ને એનો જો અવગુણ લીધો તો એ કોલસો ધગધગતો કોલસો છે, હાથમાં આવ્યો એટલે તરત બાળીને ભસ્મ કરી નાખવાનો છે. બંને વાતે બહુ સચેત. પકડ્યા એટલે મર્યા. જો એ ખરેખર નિર્દોષ હોય ને અવગુણ લીધો તો કોલસો સળગતો છે. જો એ ખરેખર દોષિત છે ને પકડ્યો તો કોલસો ઠંડો છે. સંતત્વ નથી એટલે બાળી નહીં નાખે, પણ આપણું મન મેલું કરી નાખે. બુદ્ધિમાં વિચારો એના આવે અને આપણે ભગવત ચિંતન છૂટી જાય ને દુર્જન ચિંતન વધી જાય. આનાથી મોટી હાનિ કઈ? એટલે કોલસો છે એ ફેંકી દેવા જેવી ચીજ. અને સત્પુરુષ છે એ ધગધગતો કોલસો છે ને એ જો પકડાઈ ગયો તો મહારાજે અંત્યના 12મા વચનામૃતમાં તો બહુ સરસ લંબાણથી વાત કરી કે જેને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો એને તો હડકાયા શ્વાન જેવો જાણો. એ હડકાયા શ્વાનની જેને લાળ અડે એને પણ હડકવા હાલે અને નિશ્ચય વિમુખ થાય, આસુરી મતી થઈ જાય. ક્ષય રોગ થયો હોય વેલો મોડો અવશ્ય મોતને ભેટે.
એમ જેને ભગવાનનો અવગુણ આવ્યો, ભક્તનો અવગુણ આવ્યો, તો મોત નિશ્ચિત છે, મરવાનો છે. હા, અનંત સ્ત્રી હત્યા, અનંત બાળ હત્યા, અનંત બ્રહ્મ હત્યા, અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય તો એ પાપમાંથી છૂટ્યાના ઉપાય છે. પણ જેને ભગવાનના ભક્તનો અવગુણ લીધો એને કોઈ પાપ છૂટમાંથી પ્રાયશ્ચિત માત્ર નથી કે એ પાપમાંથી એને છોડે. એવો કોઈ ઉપાય જ નથી જે એને પાપમાંથી છોડે. અને કોઈ રીતે શરીર પડી જાય, રોગથી મરી જાય, રાક્ષસ આવીને મહારાજ કે મારી નાખે, ખાઈ જાય, પર્વત ઉપરથી પડી જાય, દેહ પડી જાય, દરિયામાં ડૂબી જાય ને મરી જાય, ગમે તે રીતે મરે, ઝેર ખાઈને મરે, તો મહારાજ કે એક વાર મરવું પડે. પણ જેણે ભગવાનના ભક્તોનો અવગુણ લીધો એને તો અનંત વાર મરવું પડે ને અનંત વાર જન્મવું પડે. અને એના જીવનો નાશ થઈ જાય. જીવનો નાશ એટલે ક્યારેક કલ્યાણને માર્ગે ચાલી ન શકે. આટલું બધું નુકસાન એક અવગુણની બાબતમાં આવે. એટલે વારંવાર વચનામૃતને પાને પાને ભાર મૂકીને કહે છે. પ્રથમના વચનામૃતમાં પણ એ જ બતાવ્યું કે ભાઈ ગાઢ પ્રીતિ સત્સંગમાં કેમ થતી નથી. આપણે આવીએ છીએ તો આ બધું કરવા જ ને. એકાંતિક પણ દુર્લભ છે સત્સંગમાં આવ્યા પછી, તો એ બધું મળે, ભગવાનમાં હેત થાય, સત્સંગમાં પ્રીતિ થાય. મહારાજ કે નથી થતી એનું કારણ જ આ છે, ભગવાનના સંતનો જો અવગુણ ન લે તો એને ગાઢ પ્રીતિ થાય. પેલું જ પગથિયું. કારણ કે સંત છે એ તીર્થ છે, પણ મહાતીર્થ છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. બીજા તીર્થોમાં જઈએ તો જે પાપ કર્યા હોય એ બળી જાય ને. એ તીર્થોમાં કદાચ પાપ થયા હોય તો સંત પાસે આવી તો છૂટી જવાય. પણ સંત છે એવું મહાતીર્થ છે કે એમાં જો પાપ થયું તો પછી એનો કોઈ ઉપાય નથી. ગંગા નિશ્ચિંતપણે પાવનકારી છે, પણ ગંગામાં રહીને જ માછલા મારે તો કાંઈ ફાયદો કરે ખરી? એમાં સ્નાન કરીએ તો જરૂર ફાયદો થાય, પણ એને આમાં નહાતો જાય ને માછલા મારતો જાય. લો, એમ સંત છે એવું તીર્થ છે, એમાં ડૂબકી મારે. એમાં ડૂબકી શેનાથી મારવાની છે? કઈ એના પેટમાં નથી ગરી જવાનું. એક ભાવનું જગત છે. એ સંતના જે ગુણરૂપી સાગર છે એમાં એક ભાવનું સ્નાન છે, મનથી થાય છે, મનથી એમાં ડૂબકી મરાય છે. આ સંત તીર્થ એવું છે કે એમાં મનથી સ્નાન કરાય છે. જેમ તમે ઘરે બેઠા બેઠા તમારા નળનું પાણી હોય છતાં એમાંથી લોટો ભરી ભરી નથી કહેતા ગંગા નાયા, ગોદાવરીમાં નાયા, જમનામાં નાયા. એ જમનામાં ગોદાવરીમાં નાઈ લે, તું નાઈ લે. જમનામાં નાયા, ગોમતીમાં નાયા, હર્ષદ મહેતામાં નાયા. આ બધું નાવાનું જ છે. પણ એ સાદું જળ છે છતાં એમ કે ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી સન્નિધિમ કુરુ એમ કરતા કરતા સ્નાન કરીએ છીએ તો કેટલું ભાવથી આમ શાંતિ મળે છે. એમાં ભાવથી સંતના ગુણમય સાગર છે એમાં સ્નાન કરવાનું છે. એમાં જેને ડૂબકી લગાવી તો એનું એક પણ પાપ. ગુણાતીતાનંદ સ્વામી કહે, મહારાજ કહે છે કે તમને જે અન્નજળ આપશે, તમને જે હાથ જોડશે એને અક્ષરધામ મળી ચૂક્યું છે. જાઓ, આટલો સંત તીર્થનો મહિમા છે. એટલે પાને પાને આ વાત કરે છે. અને જો એ સંતનો અપરાધ કર્યો, એનો અવગુણ લીધો તો સાંભળો, મધ્યનું મહારાજે 26મું વચનામૃત બહુ સુંદર રીતે સમજાવ્યું કે ભગવાનના ધામમાં પહોંચ્યો છે ને તો હેઠો પડશે. અરે કેટલી મોટી વાત છે. છતાં પણ આપણે સાવધાન નથી હો. એનું કારણ છે કે આપણે પોતાને ભગત માનીએ છીએ, બીજા બધાને ડફોળ માનીએ છીએ. એ તકલીફ મોટી. તો ત્યાં શું બન્યું? ગોલોકની એક પુરાણોક્ત કથા છે. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ગોલોકમાં વિરજા દેવીના ભવનમાં બેઠા છે. વિરજા બિચારી બહુ નિર્દોષ, ભોળી અને સરળ સીધી. એના મહેલમાં વિરજાને ત્યાં પ્રભુ બેઠા છે શ્રી કૃષ્ણ. એ રાધિકાજીને ખબર પડી, મને છોડીને વિરજાના ભવનમાં એનાથી જવાય કેમ? આ ધમાલ ગોલોકમાં બની, રીતસર પૃથ્વી ઉપર બને એમ જ ધડબડાટી બોલી અને પોતાની સખીઓને સાથે ઉપાડીને હાથમાં હાંબેલાને ઉપડ્યું. આગળ રાધિકાજી, પાછળ બધી સખીઓ, અને વિરજાના ભવન ઉપર હુમલો કરવા માટે બૈરાઓનું ટોળું ઉપડ્યું. પિકેટિંગ કરવા, ઘેરાવ કરો. એ કૃષ્ણ. હવે એ વખતે ભગવાન વિરજાના ભવનમાં બહાર શ્રીદામા પહેરેગીર ચોકી કરે, પાર્ષદ છે શ્રીદામા.
એટલે ખબર તો પડી, ધમાલ બોલી એટલે વિરજા ગભરાઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ કે ભલે ભારે કરી, આ તો ઘર સળગ્યું. અને બહાર આવીને રાધિકાજી એકદમ અંદર ઘૂસવા માટે પ્રયાસ કરવા માંડ્યા. શ્રી દામાએ રોકા કે માં અંદર નહીં જવાય, હું સેવક છું, ઊભો છું, તમે હો તો ભલે, નહીં જવાય. અરે કેમ ના જવાય? એ કુટિલ છે, કપટી છે, આવો છે, દંભી છે, પાખંડી છે. ખરેખર એ જેવો રંગનો કાળો છે એવો દિલનો પણ કાળો છે. મારી આગળ મીઠી મીઠી વાતો કરીને વિરજાની પાસે પહોંચે છે, તો મારામાં શું ખોટ છે? મારા જેવું બીજું કોણ છે? મેં એને શું ઓછું રાખ્યું છે? જેમ તેમ રાધિકાજી બોલવા માંડ્યા. શ્રી દામાએ રોકી રાખ્યા કે માં નહીં જવા દો. અને શ્રી દામાને રાધિકાજીને વઢવેડ થઈ, ઝઘડી પડ્યા બે. શ્રી દામા કે ભલે તમે મહારાણી હો, હું નહીં અંદર જવા દઉં, હું સેવક છું, તમે હો તોય શું છે? શ્રી દામા પોતે, હવે આ તો કલેક્ટર કરતા પટાવાળો થોડો ગરમ તો હોય જ, ચા કરતા કેટલી બહુ ગરમ હોય, લ્યો, એ તો નિયમ છે. અને શ્રી દામાને એમ થયું કે આજે સેવકાઈ બતાવવાનું બરાબરનું આ ટાણું છે. રાધિકાજી હોય તો ખબર પડી જાય ત્રિલોકમાં કે આવો એક સેવક હતો કે રાધિકાજીને ગરવા નહોતા દીધા. એટલે એકદમ તૈયાર થઈ ગયો કે ન જવા દઉં તમને અંદર. રાધિકાજીએ કીધું તને આ અભિમાન છે અમારો નોકર થઈને, જા, હું તને શાપ આપું છું, ભયંકર રાક્ષસ થઈને પૃથ્વી ઉપર પડ. કોલાહલ થઈ ગયો. પણ શ્રી કૃષ્ણ સાંભળી ગયા, એ એકદમ બહાર દોડી આવ્યા. એ વખતે શ્રી દામાને પણ ગુસ્સો ચડ્યો કે માં, એક નિર્દોષ રીતે હું મારી સેવકાઈ કરું, તમે મને શાપ આપો છો. હું જાઉં, તમને હું સામો શાપ આપું છું કે આ ગોલોક છોડીને ભગવાન સિવાય બીજા અન્ય પુરુષને તમારે ધણી કરવો પડશે, જાઓ, પૃથ્વી ઉપર પડો. એ રાધિકાજી ગોલોકમાંથી પડ્યા, વૃષભાનુને ઘેર દીકરી થયા, અને ભગવાન શ્રી કૃષ્ણ સિવાય અન્ય પુરુષને પતિ કરવો પડ્યો. અને એ શ્રી દામા હતા, એ જાલંધર નામનો ભયંકર રાક્ષસ થયો. અને એ રાક્ષસને મારવા માટે ભગવાન વિષ્ણુએ કપટ કરવું પડ્યું. અને ત્યાર પછી જાલંધરનો છુટકારો થયો. એ કથા મહારાજે એ પ્રકરણમાં લખી 26માં, કે આ જે બધી ઘટના ઘટી એની પાછળ રાધિકાજીને ભગવાન શ્રી કૃષ્ણનો અવગુણ આવ્યો, પોતાનામાં ગુણ માન્યો, એટલે એના પ્રેમમાં તમો ગુણ આવ્યો અને લોકમાંથી પડી જવું પડ્યું. શ્રી દામાને પોતાનો ગુણ આવ્યો અને રાધિકાજીનો અવગુણ આવ્યો. તો જ્યાં પડ્યાની પણ કોઈ વ્યક્તિ નથી, પણ ભગવાનની ઈચ્છા હતી એટલે આ બધું બતાવ્યું. તો ભગવાનના ધામમાંથી પણ પડી જાય તો અહીંયા તો પડેલા જ છે, અહીંયા તો પડેલા જ છે. એટલે કેટલી સાવચેતી. એટલે જો એક ગુણગ્રાહી બનીને જીવવાની જો દ્રષ્ટિ આવી જાય તો સત્સંગનો પાયો મજબૂત થઈ ગયો. એટલે મહારાજે બતાવ્યું કે આ જે વિવેકી છે એવી જેને દ્રષ્ટિ આવે, શું આવે? પોતાના અવગુણ દેખાય, બીજાના ગુણ દેખાય. આ એક સૂત્ર, ગુણગ્રાહી બનીને જીવવું. બીજું સૂત્ર, ભગવાન અને ભગવાનના સંતને પરમ હિતકારી માન. આ બીજું સૂત્ર વિવેકનું. પરમ હિતકારી હોય તો ભગવાન અને ભગવાનના સંત છે. સુખકારી અને હિતકારીમાં ભેદ બહુ છે. સુખકારી શું છે? શરીરને સુખ આપે, મનને સુખ આપે. તમારા છોકરાને સારા સારા કપડાં પહેરાવો, ખૂબ વાપરવા પૈસા આપો, એ ફિલ્મોમાં ગમે ત્યાં જાય તો તમે એને ગમે તેટલી રૂપિયાની થોકડી આપો, જ્યાં ખાવું હોય હરવું ફરવું, દેશ દેશાવર ઘૂમવું હોય તો તમે એને બધી સગવડતા કરી આપો. એ એના માટે સુખરૂપ છે, પણ બતાવો એના માટે હિતકારી છે? બાળક માંદું છે અને એને કંઈક મિષ્ટાન ખાવા માં આપે તો સુખરૂપ તો જરૂર દેખાય, પણ હિતકારી છે? એમ મેવા, મીઠાઈ, ફરસાણ, અરે પાન, મસાલા, બીડી, સિગરેટ, શરાબ કદાચ થોડું ઘણું સુખ જરૂર આપે, પણ હિતકારી નથી. હિતકારી તત્વ જુદું છે અને સુખકારી તત્વ જુદું છે. પણ આજે જો સત્સંગ અટવાઈ ગયો હોય ને તો સુખકારીમાં અટવાઈ ગયો છે, હિતકારી છૂટી ગયું છે. જેટલું સુખ મળે બસ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે મસૂરના ગાદલામાં સુવાડી રાખે પણ એ બધા નરકે લઈ જાય, અને આ સાધુ તો 5-5 ખાસડા મારે તો અક્ષરધામમાં મૂકી દે, કારણ કે હિતકારી છે. એ સુખકારી દુનિયાની કોઈ ચીજ નથી આપતા. દુનિયાની ચીજો છે એ સુખકારી છે, આત્માને પરમાત્માને લગતી ચીજો હિતકારી છે. એટલે સંતો હિત કરે છે, સુખ ઉપર ધ્યાન નથી. અને જો સુખ ઉપર ધ્યાન હોય તો સંત એને દુઃખરૂપ લાગે.
એને હિતકારી ન લાગે. ઈશ્વરદાન બારોટનો પ્રસંગ છે. સંત હિતકારી છે, કેવી રીતે વાળી નાખે. ઈશ્વરદાન બારોટને પોતાનું લગ્ન પરિણા, પતિ પત્નીને બહુ પ્રેમ. એમાં પ્રસંગ તો બહુ લાંબો છે, પણ હું તો બહુ ટૂંકમાં. પત્નીનું અવસાન થઈ ગયું અને એમાં ઈશ્વરદાન બારોટ પાગલ જેવા થઈ ગયા. આહા હા હા, પ્રેમ હતો ને, હવે મારે શું જીવવું, કેમ જીવવું, મારું જે પ્રિય પાત્ર હતું એ ખોવાઈ ગયું છે. ન ખાય, ન પીએ, ન ઊંઘ, બાવરા થઈ ગયા ઈશ્વરદાન બારોટ. એના કાકાને એમ થઈ ગયું કે ભત્રીજો મરશે હો. એટલે મન હળવું કરવા એને કહ્યું કે બેટા ચાલ મારી સાથે આપણે દ્વારિકાની યાત્રા કરી આવીએ અને તારું મન થોડું રાજી રહીએ. બાકી પત્ની ગઈ છે ભાઈ, શાંતિ રાખ. કાકાનું મન મનાવવા ઈશ્વરદાન બારોટ કાકાની સાથે દ્વારિકાની યાત્રાએ ચાલ્યા. વચ્ચે જામનગર આવ્યું ને જામનગર છોટી કાશી ગણાતી. ત્યાંના મહારાજા ખૂબ વિદ્યા પ્રેમી. તો ઈશ્વરદાન બારોટ તો કવિ, શીઘ્ર કવિ, સરસ્વતીનું વાણીનું વરદાન, એવી સડસડાટ કવિતાઓની રચના કરે, આસમાન ધરતીને ડગાવી દે. એટલે ઈશ્વરદાનના કાકાએ કીધું, બે ઈશ્વર, આ જામનગરના મહારાજા કવિતા પ્રેમી, સાહિત્ય પ્રેમી બહુ છે, એની કચેરીમાં જા, જરા એક બે છંદ છપાઈ સંભળાય, જરા દાન દક્ષિણા મળી જાય તો આપણી જાત્રામાં જરા ભેટ સોગાદ કાળિયા ઠાકરને કરવાનું પણ થઈ જાય ને આપણો ખર્ચો પણ નીકળી જાય. હા ભલે, ખર્ચાની તો જરૂર હતી જ. અને ઈશ્વરદાન બારોટ જામનગર મહારાજાની કચેરીમાં આવ્યા, પણ પગ મૂકતાની સાથે 18 વર્ષનો ફૂટડો ચારણી દીકરો એક પછી એક જે જામનગર નરેશની બિરદાવલીઓ બિરદાવવા માંડ્યો. આખી કચેરી આમ હજળ થઈ ગઈ અને આફરીન થઈ ગઈ. તાળીઓના ગડગડાટથી દિવાલો ધ્રુજવા માંડી. અને એ બધા એક અવાજે દિલમાં થઈ ગયો કે આવો કવિરાજ કોઈ દી આવ્યો નથી, ભવિષ્યમાં આવશે નહીં. આજ મહારાજ જામનગર નરેશ તો આને બસ સોનાથી મઢી દેવાનો છે. જામનગર મહારાજની એક રીત હતી, કોઈ પણ કવિ કવિતા કરે, બિરદાવલીઓ ગાય, પછી ભેટ આપવાની હોય પોતે સીધો ન આપે. બાજુમાં એક પરમ ભાગવત સંત પુરુષ ગ્રહસ્થ બ્રાહ્મણ પિતાંબર ભટ્ટ, એનો એને વિશ્વાસ, એ કે એટલું આપે. પોતાને 1000 સોનામર આપવાનું મન હોય પણ પિતાંબર ભટ્ટ એમ કે આને તમે 5 સોનામર આપો તો પછી 5 જ અપાય, અબાધિત કાયદો. હવે જામનગર નરેશની આજે આમ કહું તૂટે કે આ પુરુષ માગે તો હું 3 દિવસ માટે જામનગરનો રાજ આપી દઉં. એટલો ખુશ થઈ ગયેલો. બિરદાવલીઓ સંપૂર્ણ થઈ અને પિતાંબર ભટ્ટની સામે એમ નજર કરી એટલે પિતાંબર ભટ્ટે સેજ ધીમે જામનગર નરેશની સામે જોઈને એમ કહ્યું કે મહારાજ, આ કવિરાજના માથામાં 7 ખાસડા ફટકારો. આખી કચેરી હાય લઈ થંભી ગઈ, આંચકો લાગી ગયો. આટલો બધો દ્વેષ, તેજો દ્વેષ કે માણસ જોઈ ન શક્યો. પિતાંબર ભટ્ટ કચેરી છોડી નીકળી ગયા. આખી કચેરી વિખાઈ ગઈ ભાઈ, મામલો આખો રફુ ચપુ થઈ ગયો. પણ ભર કચેરીમાં ચારણ બારોટનું આ રીતે અપમાન થયું એ કોઈ દિવસ દેવી પુત્ર સહન ન કરે અને ધૂંધવાઈ ગયો. બહાર ગયો અને તલવાર મ્યાનમાંથી ખેંચી કાઢી. સવાર પડતા જામનગર નરેશ, આ પિતાંબર ભટ્ટ ધરતી ઉપર જીવતો ન હોય. વાત એ સાચી ને ભાઈ, આવું અપમાન થાય નિષ્કારણ. એ જ માણસ છુપાતો લપાતો સંધ્યાના આછા અંધકારમાં પિતાંબર ભટ્ટનું ઘર ખોલીને પહોંચી ગયો અને એના બારણાની પાસે તુલસીના ક્યારાનો ઢૂવો હતો, એમાં ખુલી તલવાર લઈને છુપાઈ ગયો. પિતાંબર ભટ્ટ રાજકાજમાંથી સાંજ પડે જ્યારે આ પોતાના આંગણામાં પ્રવેશ કરી એક ઝાડકે તરબૂચના ફાડા કરું એમ કાપી નાખું પિતાંબર ભટ્ટ. આ અપમાન. પણ એ વાત ચારણ પુત્રનું અપમાન કર્યું છે એવી વાત પિતાંબર ભટ્ટના ધર્મપત્નીને મળી ગયેલી. કારણ કે આખા ગામમાં એક જ વાત હતી કે આ ખોટું થયું છે, આપણને લાગે ને કે ખોટું થયું છે. એટલે એમના પત્નીને એવું હતું કે આ એક ચારણ પુત્રનું અપમાન શું કામ કરું, હું મારા પતિદેવને ઘેર ઘૂસવા જ નહીં દઉં. એને બારણું બંધ કરી દીધું. આ તુલસી ક્યારામાં રાહ જુએ, આમણે બારણું બંધ કરી દીધું. આને થયું કે આ તો શિકાર છટક્યો, હવે ઘરે આવે નહીં તો મારવો કોને. એમાં સંધ્યા થોડીક આગળ વધી અને પિતાંબર ભટ્ટ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતા આવ્યા. આંગણું ખોખડાવ્યું, કહ્યું દેવી બારણું ખોલો. ત્યારે અંદરથી જવાબ આવ્યો કે ના પતિદેવ, આજ બારણું નહીં ખુલે. તમે ભર કચેરીમાં એક દેવી પુત્રનું અપમાન કર્યું છે, એક સરસ્વતીનું અપમાન કર્યું છે. હું તમને માફી ન માગો ત્યાં સુધી ઘરમાં ન ઘૂસવા દઉં.
ત્યારે પીતાંબર ભટ્ટ એટલું બોલ્યા કે દેવી પેલા બારણું ખોલો, મારી વાત તો સાંભળો. આખું જામનગર ન સમજે, જામનગર નરેશ ન સમજે, પણ તું મારી અર્ધાંગના થઈને મારા વેણ ન સમજી કે મેં શું કામ કહ્યું કે કવિરાજને 7 ખાસડા મારો, એ તું જાણ પછી મને તું સાંભળતો ખરી. આના કાન હરવા થઈ ગયા. કોના? ઈશ્વરદાનના. કા 7 ખાસડાનું કીધું એ રહસ્ય શું એ જાણ્યા વગર મારવો નથી. બારણું ખોલ્યું, એકદમ હિંડોળા ખાટ ઉપર પીતાંબર ભટ્ટ બેઠા, પાણીનો ગ્લાસ આપ્યો, પતિવ્રતા નારી છે પગ પાસે બેઠા, પૂછ્યું કે બોલો શું કારણ છે? તો કે દેવી આજ શું વાત કરું, આટલા મારા વર્ષો આયુષ્યના કપાઈ ગયા, જીવનની સંધ્યાએ પહોંચ્યો, પણ મને આવો કોઈ દેવી પુત્ર મારી નજરમાં કોઈ નહોતો આવ્યો. આજ પહેલી વાર એવો દેવી પુત્ર આવ્યો. મેં એની વાણી જોઈ, એનું અંતર ઊંડું ઉતરીને જોયું તો એવો દિવ્ય પુરુષ છે, અને એના દિલની એટલી સફાઈ છે કે આ પુરુષ જો પુરુષોના ગુણ ગાવાને બદલે પુરુષોત્તમ નારાયણના ગુણ ગાઈને તો સાક્ષાત કાળિયો ઠાકર એની પાસે આવીને પડખે બેસી જાય એવો આ વિભૂતિ અવતાર છે. એટલે મને એમ થઈ ગયું કે આ તેજસ્વી પુરુષ છે, અને કદાચ આ મારી વાણી સાંભળી જાય. એટલા માટે મેં કહ્યું કે આ વિદ્યા ઉપર ફિટકાર છે કે આ વિદ્યા પુરુષોને ચરણે ધરે છે, એની જગ્યાએ પુરુષો તમને ચરણે ધરે. એટલે મેં 7 ખાસડા મારવાનું કહ્યું છે. દેવી જો જાગી જાય તો તું મને યાદ કરજે. આ મારું નિરીક્ષણ ખોટું નહીં પડે. અને એ જ ક્ષણે ઈશ્વરદાન બારો ઢોવામાંથી તલવાર ફેંકીને પીતાંબર ભટ્ટના પગ પકડી લીધા. મહારાજ ધન્ય છું, હું તમને મારી નાખવા આવ્યો છું. શું મહારાજ મારું આ અંતરતમ સત્વ છે? હા બારોટ, આ તારી આંતરિક શક્તિ છે. પીતાંબર ભટ્ટને ભેટી પીડ્યા, એને કહ્યું રહો અહીંયા, હું ભાગવત સંભળાવું, ભાગવત ભણાવું, અને તું તારું હીરને છતું કરી. ઈશ્વરદાન બારોટ પીતાંબર ભટ્ટને ત્યાં જ રહી ગયા, ન દ્વારિકા ગયા. કાકાને કહ્યું કાકા હવે મને કોઈનો સંયોગ વિયોગ નથી, આપ પોતાને વતન જાઓ, હું પીતાંબર ભટ્ટ પાસે રહું છું, ભાગવતનું અધ્યયન કરું છું. રહી ગયો માણસ. ઇતિહાસ સાંખ પૂરે છે. ઈસરાસો પરમેશ્વરા કહેવાય ગયા. એને શ્રીમદ ભાગવત આખું શ્રવણ કર્યું એક ચિત્તે, અને પછી કલમ ઉપાડી અને હરિરસ નામનો એક કીર્તનાવલી જેવડો ગ્રંથ લખ્યો છે એમણે. આજે પણ સાહિત્યમાં એટલે કે આ બધી પુસ્તકની દુકાનોમાં વિક્રેતાને ત્યાં મળે છે. એ હરિરસ ગ્રંથ એણે લખ્યો, પૂરો થયો. એ ગ્રંથને સરસ મજાના કપડામાં વીંટી અને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવા માટે દ્વારિકા હવે ઉપડ્યા. પણ એ દ્વારિકાધીશના મંદિરનું એક પગથિયું આ ઈશ્વરદાન બારોટ ચડે, કાળિયો ઠાકર એક પગથિયું ઉતરે. જેમ આ પૂરા પગથિયા ચડી રહ્યા હતા, મધ્યમાં ઈશ્વરો અને પરમેશ્વરો બે ભેટી પીડ્યા. હાથમાંથી હરિરસ ભગવાને પોતાના હાથમાં લઈ લીધો, અને સદૈવને માટે ઈશ્વરો પોતાની નજર સામે કાળિયા ઠાકોરને નિરખતો થઈ ગયો. જોયું, હાથ ખાહડા મારે, આ હિત કરે, સુખ નહીં. એટલે હિતકારી સંત છે. સંત પરમાહિતકારી જગત માહી, અરે સંત પરમાહિતકારી. તો બીજું સૂત્ર છે, ભગવાન અને ભગવાનના સંતને જે પરમ હિતકારી માને તો એ વિવેકી સત્સંગનો, નહીતર એ વિવેકી નથી, ચૂકી ગયો. દુઃખ તો જરૂર થાય, પણ વાત બહુ મોટી છે. ગુરુ ધોબી, શીશ કપડા. ગુરુ ધોબી, શીશ કપડા. શિષ્ય કપડું છે, ગુરુ ધોબી છે. મલ મલ ગાઢે દાગ. એ તો જેમ જેમ પછાડે એમ બધા દાગ કાઢે છે. એને કપડું ચોખ્ખું કરવું છે ને, પણ એ આપણને જરાય વેણ કવેણ કહે છે, ખમાતા નથી. પણ એને તો દાગ કાઢવા છે, આ જીવને ચોખ્ખો કરવો છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે જો આને માથે કોઈ શાસ્તા રાખનારો ન હોય તો આ જીવ છે એ તો નિરોદેહનો કીડો થઈને જીવન પૂરું કરે એવો છે. એટલે આને માથે કોઈક તો જોઈએ જ. હવે જો પેલો સદગુરુ છે દાગ કાઢવા આવે, હવે કપડું સાફ કરવું, ધોકો નહીં મારવો, ધબધબાવવું નહીં, ચોખ્ખું કઈ રીતે થાય? આજે પરિસ્થિતિ આ છે, અમારા દોષ જતા નથી, આપણી વિકૃતિઓ જતી નથી. કારણ જ એ છે કપડું એમને પડ્યું, ધોબીના રૂમમાં જ પડ્યું છે, પણ ધોબી અડતો નથી. એનું કારણ છે કે એ સહન કરતો નથી. સદગુરુને એ છે કે એનું પરલોક બગડે છે એ એનાથી જોયું જાતું નથી. બસ આ એના મોટી મોટી ભાવના છે. આ લોકની ચિંતા નથી. પરલોક બગડી જાય છે ને એટલે રહી શકતો નથી, એટલી ચટકો ભરે છે. જેમ પેલી ઈયળને ભમરી
ચટકો ભરે, પણ હિત માટે છે ને એ ઈયળ છે એમાંથી એવી ને એવી ભમરી થઈ જાય. એમ સંતને એમ છે કે હું આને એવી ભમરી બનાવી દઉં કે મારી સાથો સાથ પરમ પદ સુધી ઉડીને આવે. એટલે ચટકા ભરે છે, વચનરૂપી ચટકા. કઠણ વચન કહું છું રે, કડવા કાંકચ રૂપ દર્દીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનુ. જુનાગઢમાં સભા ભરાઈને બેઠી હતી, શિવલાલભાઈ અંદર બેઠા હતા, બપોરે ભોજન પછીની સભા. એમાં શિવલાલભાઈને સેજ મોઢામાં મોળ આવતી છે, એટલે સોપારીનો કટકો મોઢામાં મૂકીને બેઠા હશે. કથા થતી, પણ હવે સોપારીનો કટકો પેલા દાંતમાં આમથી આમ આવે એટલે ટીક કડીક ટીક કડીક ટીક થાય ને એવું. હા, ખાધો હોય એટલે ખબર હોય. તો એ અવાજ જે કટકાનો થતો હતો એ કથામાં સેજ સેજ સંભળાય. એટલે એક સાધુ હતા ને એનાથી રેવાય નહીં, એને ખબર નથી કોણ આ કરે છે. એટલે એ તરત ઉભા થયા, એ કે આ કોણ, આ ક્યું કૂતરું હાડકું કરડે છે, ક્યું કૂતરું હાડકું કરડે છે. નવલખો શેઠ કહેવાય. ખબર તો નહોતી કોઈને, પણ વચ્ચેથી તરત શિવલાલભાઈ ઉભા થયા કે સ્વામી મા બાપ એ આ કૂતરું છે કે હાડકા કરડે છો, આવું હમણાં. અને શિવલાલભાઈ ઉભા થઈને થૂકી આવ્યા, મોઢું ધોઈ આવીને બેઠા. ગુણાતીતાનંદ સ્વામી પેલા સાધુને રોક્યા ટોક્યા, સંત વિચારવું જોઈએ કોણ છે કેમ છે. ત્યારે શિવલાલભાઈએ કીધું, ના ના સ્વામી, એ અમને નહીં કહે તો કોણ કહે છે. ખરેખર મારે આવું ન કરવું જોઈએ, પણ સેજે મને આજે તબિયતમાં આવું હતું એટલે વળી નાખીને આવ્યો, પણ ન નાખવું જોઈએ. હવે કેના ગુણ ગાવા? એટલે આ મલ કાઢે દાગ. ચટકા છે. એક જણાને પીઠમાં ગાયનું સરસ મજાનું ચિત્ર ઉપસાવવાનું મન થયું. પેલા ત્રાજવા ત્રોફે ને એનાથી, ત્રાજવા વાળા હોય છે ને, ગાયનું ચિત્ર મારે પીઠમાં ઉપસાવવું છે. એટલે ત્રાજવા ત્રોફતો તેની પાસે ગયો અને કહ્યું કે મારે આ ગાય સરસ મજાની આમ નવ સરસ હોય ને એવી શીંગડે પૂછડે સરસ એવી એક ગાય ત્રોફી આપો. પેલો કે સુઈ જાઓ. હવે પીઠમાં દોરવી છે એટલે ઊંધું સૂવું પડે. ઊંધો સુવડાવ્યો અને પેલા તરત એની જે ત્રાક હોય ને એ તૈયાર કરીને એનો જે હોય એ વિધિ પ્રમાણે આમ મેળો શરૂ કરવા, પણ પેલાથી રહેવાય નહીં. એટલે મેળો ચીસો પાડવાની. એમણે કીધું કે ભાઈ આ તમે શું દોરો છો? તો કે ભાઈ એ તો શિંગડા દોરું છું. તો કે શિંગડા તો વાગે જ ને, એ રેવા દો હમણાં, એ રેવા દો હમણાં. સારું. એટલે આણે પછી પૂંછડેથી શરૂ કર્યું. પૂંછડેથી ઝૂંડો હતો, ઝૂંડો તો બહુ ઘાટો હોય ને, મેળો ટક લગાવે તો ઓલો રાઈડ પાડી કરે, પણ આ તમે શું કરો છો, કયું અંગ ચિત્રો છો? તો કે ભાઈ પૂંછડું છે. અરે પૂંછડું વાગ્યા વગર રહેતું છે, એ હમણાં રહેવા દો. પેલો કે કઈ વાંધો નહીં. એટલે એમણે પગ શરૂ કર્યા. પગ શરૂ કર્યા પાછી ચીસ પાડી કે શું કરો છો? અરે ભાઈ પગ ચિત્રું છું. તો કે પગ હમણાં રહેવા દો. સારું, એ રહેવા દઉં. પેટ દોરવા માંડ્યું. તો કે આ તમે શું કરો છો? તો કે ભાઈ ગાયનું પેટનો ઉપલો પીઠ દોરું છું. અરે પણ એ તો કેટલી બધી લાંબી હોય, ત્યાં સુધીમાં મરી જાઉં ને હું, એ હમણાં રહેવા દો. તો ઓલા સોય ફેંકી દીધી ને કીધું કે ભાઈ શિંગડા વગરની, પૂંછડા વગરની, પેટ વગરની, પગ વગરની ગાય હજી સુધી ભગવાને બનાવી નથી. હવે આમાં ક્યાંયથી શરૂ જ ન કરી શકાતું હોય તો મારે ગાય દોરવી કેમ? એમ આપણને ક્યાંયથી અડી જ શકાતું ન હોય તો આને સત્સંગી કરવો કેમ? આને સંત કરવો કેમ? શિંગડે ઝાલો તો ખાંડો ને પૂંછડે ઝાલો તો બાંડો. હવે આનું કરવું કેમ? આમ મને જિંદગી આખી સત્સંગમાં જાય, પણ આને ત્રોફવો કેમ? એ તમે બોલો. એ સંતને કેમ ત્રોફવો ને સત્સંગીને કેમ ત્રોફવું? મારી ને તમારી બધાની વાત છે. આ ચટકા છે, હિતકારી છે એટલે આવા ચટકા ભરે છે. અને જો એમાં એ ચિત્ર ઉપસી જાય તો કેવી સરસ મજાની ગાય ઉપસે. એ સત્સંગી કેવો રૂડો થાય. એટલે મહારાજે મધ્યના 26માં જ બતાવ્યું. અરે ભાઈ લોકની પણ રીતિ છે, જુઓ ખરા મહારાજ કે જે સેવક હોય કે શિષ્ય હોય એ જો રાજા અને ગુરુ જેમ કહે, વઢીને કહે, ટોકીને કહે, અને છતાંય સવળું લેતો જાય તો ગુરુને ને રાજાને માલિકને એના ઉપર હેત બહુ થાય. આવી તો લોકમાં રીતિ છે, તો પછી કલ્યાણના માર્ગમાં કેમ ન હોય? જો સવળું લેતો જાય તો ભગવાનને સંતને તો અપાર કરુણા અને સ્નેહ વરસે. એમાં તો શું કહેવાનું? આ લૌકિક રીત છે. એક એક વાત બહુ સરસ વચનામૃતમાં મહારાજે સમજાવી. એટલે સહન તો કરવું જ પડે. તો બે સૂત્ર, અવગુણ પોતાનો જોવે, ભગવાન સંતના ભક્તોના
ગુણ જુએ. એટલે પેલી દ્રષ્ટિ ગુણગ્રાહી બનીને જીવવું, બીજી દ્રષ્ટિ સંત અને ભગવાન એ પરમ હિતકારી છે એવી દ્રષ્ટિ. એ બે દ્રષ્ટિ મહારાજ કે જેને આવે તો એ વિવેકી છે, અને વિવેકી છે તો દિવસે દિવસે સત્સંગમાં વધતો જશે અને મોટાઈને પામશે. એ મોટાઈ કઈ? સંત જેવો સંત થાય એ મોટાઈ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એકાંતિકપણાથી સમૃદ્ધ થઈ જાય એ મોટાઈ. અને લોકની દ્રષ્ટિએ જુઓ તોય જે સવળું લેતો હોય એની મોટાઈ ઘણી હોય ભાઈ, એનો આદર ઘણો હોય. એવો સામાન્ય સેવક હોય તો એને આપણે તરત પગે લાગવાનું મન થાય, એનું માન પાન બધું હોય ને, સહન કરતો હોય, કોઈ દી દોષ જોતો ન હોય, એનો આદર કેટલો હોય. તમારો છોકરો હોય તમારી સામે કોઈ દિવસ એક હરફ ઉચ્ચારતો ન હોય તો તમારો આદર એના પ્રત્યે કેટલો હોય બોલો. તો એમ લોકમાં પણ એવું છે, અને ભગવાનના ઘરની મોટાઈ તો મોટી છે. તો આ વિવેકીની વાત આવી. હવે અવિવેકીની થોડીક વાત. પણ જે સત્સંગમાં અવિવેકી છે એને શું થાય છે? એની દ્રષ્ટિ ઊંધી છે. એને પોતાનામાં જ ગુણ દેખાય છે, અને તમામ ભગવાનના સંત એમાં બધામાં એને અવગુણ દેખાય છે. પોતે ગુણનો ખજાનો અને બીજી તમામ વ્યક્તિ અવગુણનો ખજાનો. આ અવિવેકી જે સત્સંગમાં છે એની આ દ્રષ્ટિ છે. દ્રષ્ટિના આમે સામાન્ય બે ભેદ છે ભાઈ. બોરડીનું ઝાડું હોય ને આપણે પથ્થર મારતો હોય કોઈ છોકરો, તો એક માણસ જુએ એટલે તરત એમ કે જોયું પથ્થર મારેલ બોર ખરે ને, અને એક દ્રષ્ટિ વાળો ને તરત કે જોયું. આ દુનિયા એવી છે, જ્યાં સુધી તમે એને ઠમઠોરો નહીં ને ત્યાં સુધી હાથમાં કાંઈ આવે નહીં. લે ધોકાવો તો જ મેળ પડે, વાંકી આંગળીએ ઘી નીકળે, આવું બોલે. આ એક દ્રષ્ટિ. જયારે બીજો હોય અને સંત સ્વભાવી હોય તો તરત એમ બોલે કે હા આ વૃક્ષ તો જુઓ, પાણા મારે તોય અમૃત જેવા ફળ દે છે, પાણા મારો તોય ફળ દે છે. આ વૃક્ષ બે દ્રષ્ટિ છે. ગધેડા ઉપર ભગવાન રામચંદ્ર અને જાનકીજીની મૂર્તિઓ મૂકી, ક્યાંક સિંધ બાજુ લઈ જવી છે, ગધેડા ઉપર મૂક્યું સિંહાસન, નાનકડી મૂર્તિને ઉપાડ્યું. હવે ગધેડું એમ જો સમજે, કારણ કે ગામડે ગામડે નીકળે એટલે લોકો બધા જુએ ને ગધેડા ઉપર નાનકડું ભગવાનનું મંદિર, એટલે જે ગામ જાય રોકાવું તો પડે ને, યાત્રા લાંબી, એટલે બધા ગામે જ્યાં રોકાય ત્યાં લોકો એને ફૂલહાર કરે, પગે લાગે, પૈસા મૂકે, નાળિયેર મૂકે, ગધેડાને ફૂલહાર કરી દે, શોભે ને, શણગારે. એટલે ગધેડો મનમાં જો મલકાય, આ તો બધું મારે લીધે છે, જો હું ન હોય તો આને ગામમાં ફેરવે કોણ? મારે લીધે આ બહાર નીકળ્યો અને આટલો પૂજાય અને મને પગે લાગે છે. આ એક દ્રષ્ટિ ગધેડાની. અને બીજી, ગધેડો એમ સમજે કે હા હું તો હલકું પ્રાણી છું, પણ એક કાળિયો ભગવાન મારા ઉપર બેઠો છે ઠાકોરજી, તો જુઓ તો ખરા, ભેળાભેળ મને હાર પહેરાવે છે, મને શ્રીફળ મૂકે છે, મને મોંમાં ગોળનો કટકો દે છે, અને મને પગે લાગે છે અને હાથ ફેરવે છે કે વાહ ધન ભાગી છો, ધન ભાગી છો. લે આ બે દ્રષ્ટિ છે. એમ સત્સંગમાં મહારાજ કે જેમ જેમ સત્સંગ કરતો જાય, સત્સંગની વાત સાંભળતો જાય, એમાં એક છે એ એવી રીતે લે છે કે આવો સરસ દિવ્ય સત્સંગ, એમાં મને રહેવાનો જોગ મળ્યો, નહીતર મારું ક્યાં પ્રારબ્ધ. કેટલા માણસો મને પગે લાગે, કેવો મને આદર આપે, કેવા રાખે, કેવી સેવા કરે, કેવા માનથી બોલાવે, અને કેવું ઊંચું સ્થાન. આ બધો પ્રતાપ સત્સંગનો છે. જયારે બીજો એવું વિચાર કરે કે આ હું છું ત્યારે આટલું વધ્યું, મારે લીધે આ સત્સંગ થયો, નહીતર આ સત્સંગમાં ક્યાં હતું, લ્યો કાંઈ હતું જ નહીં. એ ઓલી આ બીજી દ્રષ્ટિનો ગધેડો, મારે લીધે જ. એક સેવા કરે સત્સંગી તો એમ વિચાર કરે કે આવો સરસ પ્રસંગ બન્યો, અમને સેવાનો લાભ મળ્યો, ત્યારે બીજો સત્સંગી એમ વિચારે કે અમે જો ન હો તો આનો પ્રસંગ બગડી જાત. આ એ ઓલી રીતનો ગધેડો. આ દ્રષ્ટિનો જ ભેદ છે, હે ને? બેની ભિન્નતા છે. જે એક સવળું લે છે, અને જેમ જેમ સત્સંગની વાત સાંભળે, સત્સંગમાં શું આવે કે સંત છે એનાથી કોઈ આગળ પદવી નથી, અને સંતને સેવે ધન્ય થઈ જાય. સંત મળ્યા, સાક્ષાત ભગવાન મળ્યા. ત્યારે સવળી દ્રષ્ટિવાળો છે એમ વિચાર કરે કે હા આવા સંતો, એનો મને જોગ મળ્યો, મારું પરમ ભાગ્ય છે. જ્યારે બીજો છે અવિવેકી છે, એ સાંભળીને એમ કે છે એ જે સંત કીધા ને એ હું. ખરેખર આવો મોટો સંતનો મહિમા છે. ખરેખર હું આટલું બધું છોડીને આવ્યો, હવે એને હું લાયક છું, હું પૂજાવાને લાયક છું. આટલો મોટો સંતનો મહિમા. વાહ, આવો આવો, પગે લાગો, સેવા કરો, રસોઈ આપો, હાલો. અવિવેકી.
ઊંટડી એને એક નાનું એનું બોતડું બચ્ચું ધાવતું હતું. તે એક દી બોતડા બચ્ચાએ ઊંટડીને પૂછ્યું, એ કે મમ્મી મમ્મી, તો કે શું બેટા? તો કે આ ક્યારેક ક્યારેક બધા લોકો ટોળે વળ્યા હોય ત્યારે બધા પદમણીનો બહુ વખાણ કરે છે. પદમણી આવીને પદમણીના બહુ વખાણ કરે છે. તો એ પદમણી કોણ? એટલે ઊંટડી આમ ચારે બાજુ જોઈને કે એ મારી જ વાત છે, હું જ પદમણી. લે, એટલે પોતા ઉપર જ લઈ લેવું. લ્યો, હવે ક્યાં પદમણી અને ક્યાં ઊંટડી? એ મારી જ વાત થાય છે દીકરા, કે મારી જ વાત થાય છે. એટલે જેમ જેમ મહારાજ કે સત્સંગની વાર્તા સાંભળતો જાય એમ એમ પોતાનામાં ગુણ પરઠતો જાય. એ પરમ અવિવેકી છે. મારી જ વાત ચાલે છે, એ હું, એ જે સંત કહ્યો ને એ હું. આ અવિવેક છે. ગુણ આવે ને પછી તકલીફ થાય. આ બધી અલિયા ખાચરને મહારાજે કૃપા કરીને કેવું ઐશ્વર્ય આપ્યું. જુઓ, અલિયા ખાચર તો આપણે તો એને સંભાળીએ તો પાપ બળી જાય મને ના, પણ એક એ પ્રસંગ છે એમાંથી સમજવાનું છે કે કેટલું દુઃખ થઈ ગયું. એ અલિયા ખાચરને સમાધિનું સુખ, ઐશ્વર્યનો પાર નહીં. બીજો સહજાનંદ બનીને ફરે. મહારાજ પોતાનો સુવર્ણી સોરવાળ જામા, મોળીલા મંડીલ બધું એને પહેરાવે, સોનાના કડા, અને બે પડખે ઉભા રહે તો એમ લાગે ભાઈ 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 આમાંથી કોણ હેડો? કોઈ સહજાનંદ, આમાંથી કોણ સહજાનંદ છે? એવો રૂડો રૂપાળો દેહ કરીને પણ અલૈયા ખાચર, એને ઐશ્વર્ય મહારાજે આપ્યું કે જાઓ વાળાક દેશમાં સત્સંગ કરો, અને અંતર વાંચી જાય, સમાધિ કરાવી નાખે. આ પુરુષોત્તમનું પુરુષોત્તમપણું, ભગવાન સ્વામિનારાયણનું પુરુષોત્તમ રૂપ થઈને સત્સંગ કરાવે, પણ અંતર વાંચી શકે ને? તકલીફ થઈ. એ ઐશ્વર્ય હતું. સભા બેઠી હોય, મહારાજ બેઠા હોય, સંતો બેઠા હોય, કોઈ સંતના મહારાજ વખાણ કરે એટલે અલૈયા ખાચર એની સામે આમ જુએ, તરત જ સ્ક્રિપ્ટ દેખાય, સ્ક્રીન ઉપર બધું આવે હેને. એટલે અલૈયા ખાચર કે આના મહારાજ વખાણ કરે છે, આના અંતરનું તો ઠેકાણું નથી. તરત જ અવગુણ આવે, તરત અભાવ આવે, આમાં ક્યાં ઠેકાણું છે? અને પછી એના જીવનમાં પણ એમ દેખાવા માંડે. જુઓ, અને છેવટે અલૈયા ખાચરને વિયોગ ભોગવવો પડ્યો, આ અવગુણ. નહીતર અલૈયા ખાચર એ વિચારી શકત બીજાના અંતર વંચાત ત્યારે પણ, ઓહો, શ્રીજી મહારાજની પાસે રહે છે, ઘર બાર છોડીને આવ્યા છે, છતાંય આ સંતના અંતરમાં આટલો વિક્ષેપ છે, તો મારા ઉપર તો ભગવાન કેટલો દયાળુ છે કે મને આ બધા વિક્ષેપથી મુક્ત કરી દીધો છે. આવું લઈ શકત ને, કે મારામાં એક દોષ રહેવા ન દીધો. આવો મારો પ્રભુ મારા ઉપર કઈ રીતે વરસ્યો, ઘર બાર છોડીને એની સેવામાં આવ્યા એના ઉપર એ ન વરસ્યો એટલો મારા ઉપર વરસ્યો, એક ગ્રહસ્થ એના ઉપર આવો, એવું લઈ શકત. પણ અવિવેકી વૃત્તિ છે. પોતામાં ગુણ પરઠ્યો, સામામાં અવગુણ પરઠ્યો. એ વાર મહારાજ આપે છે કે આવું ઐશ્વર્ય હોવા છતાં વિનાશનો પંથ મોટો છે. એટલે એ પોતામાં જેમ સત્સંગ કરે એમ ગુણ પરઠે, અને સંત અને ભગવાન જોઈને કઈ વઢે ટોકે ને એના દોષને ઓળખાવે ને કઈ વાત કરે સ્વભાવ ઉપર, તો માને કરીને એ વાત અવળી લે. હરબાઈ ને વાલબાઈને મહારાજે એમ કહ્યું કે તમે ભલે બ્રહ્મવાદીની છો, બ્રહ્મમાં નિષ્ઠા થઈ છે, પણ હવે અમે મર્યાદા એવી બાંધી છે કે બહેનો બહેનોમાં બેસે, પુરુષો પુરુષોમાં બેસે. ત્યારે હરબાઈ અને વાલબાઈ એમ બોલ્યા કે હવે તું આજકાલનો આવેલો 16-17-18 વર્ષનો બ્રહ્મચારી અમને આવી શિખામણ આપે. અમે સદગુરુ રામાનંદ સ્વામી સાથે રહ્યા, 80 વર્ષ થઈ ગયા, મોંમાં દાંત પડી ગયા, બોખલા મોઢા થઈ ગયા, માથે પળિયા આવી ગયા, સરસની શરીરને કડચલિયું વળી ગઈ, જુવાની હતી તોય રામાનંદ સ્વામીની હારે રહ્યા, અને એ જ રીતે સભામાં બેઠા, હારે ગાદી નાખીને બેસતા, તોય અમને કોઈ દી વિકાર થયો નથી. અને હવે આ બુઢે ગઢપણે તમે અમારામાં આવું જુઓ છો, માટે અમે નોખા નહીં પડીએ. મહારાજે કહ્યું માં એવી વાત જ નથી, પણ અન્ય લોકો આવે એની શિક્ષાને માટે હું એમ ક્યાં કહું છું? તમે ખરેખર સિદ્ધ છો, તમને હું દોષિત નથી કહેતો, પણ એક મર્યાદા છે. હરબાઈ ને વાલબાઈ કહ્યું કે નહીં બને બ્રહ્મચારી. તો મહારાજે પોતાનું સ્થાન હતું ને સત્સંગની રૂએ, તો હરબાઈ અને વાલબાઈ તમે સાંભળો તો સત્સંગમાં નહીં રહેવાય. એમ તમે ચાલ્યા જશો કે કલ્યાણ તમારી પાસે છે. અને હરબાઈ અને વાલબાઈ જો માને કરીને વાત અવળી લીધી, વિમુખ થયા, અને રાજકોટ પાસે ત્રંબા ગામ છે ત્યાં રહ્યા. આજે પણ હરબાઈ અને વાલબાઈની સમાધિ ત્રંબામાં છે. મહારાજ ત્યાંથી જ્યારે જ્યારે નીકળતા ત્યારે એ સમાધિને જોતા
અને ઘોડી ઉપર બેઠા હોય માણકી ઉપર, ત્યારે ત્યાંથી મહારાજ બૂમ પાડતા, એ હરબાઈ, એ વાલબાઈ. અને સમાધિમાંથી ઇતિહાસ એમ કે છે કે હરબાઈ અને વાલબાઈ પડકાર કરતા કે હા મહારાજ, લ્યો ત્યાં જ બેઠા છે ને. આપણને ચક્કરમાં નાખી દે શું કથાઓ છે. આ એક અવળી વાત, સવળી વાત માને કરીને અવળી લે તો મહારાજ કહે છે કે દિવસે દિવસે એ ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે, આદરહીન થઈ જાય છે. પ્રતિષ્ઠા કઈ છે? ભગવત સ્વરૂપમાં પ્રતિષ્ઠા છે, એ પ્રતિષ્ઠા એને ઉડી જાય છે. એટલા માટે પરમ વિવેકનું આ વચનામૃત છે. 2 સૂત્રો ઉપર સમાપ્ત થાય છે. યથા યોગ્ય આપણે ગુણ અવગુણ ઉપર પણ ચર્ચા કરી છે. ગુણ અવગુણની ચર્ચાઓ ઘણી જગ્યાએ વચનામૃતમાં આવશે. તેને અનુલક્ષીને આપણે એને થોડો વિસ્તારથી સમજાવવા પ્રયત્ન કરીશું. પણ અહીંયા આ 6થું વચનામૃત પૂરું કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.